અંદર બહેનોને પણ આ લાભ થાય. પહેલી વખત આપણો કાર્યક્રમ બહેનો માટે સ્વતંત્ર આ ઉજવણો છે. એટલે 5 દેહથી પર જવાનું છે. મારું સ્વરૂપ કેવું છે કે પંચતનુ પારી, 5 શરીરથી પર છે કે ત્યાં આગળ હું ચેતન અંશ છું. આ અંશની જાણ માટે પરમ ગુરુ આવ્યા. કેવલધામની અંદર જવા માટેની હું તૈયારી કરી, કેવલધામ કેવું છે, એના માટે આપણે શું કરવું જોઈએ, અને એ જ વિષય ઉપર આપણે આગળ વધવાનું છે. પરમ ગુરુના કાંઈ ના કાંઈ સત્સંગની અંદર આપણે બેઠાઈશું, એનો કોઈ આપણા કાને અવાજ પડ્યો હશે તો આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને બીજું હંસર દીદી એ કીધું કે મહેશભાઈ અને મિતામાં હું કામ અહીંયા આવ્યા છે, તો એ જેમ ગોતતા ગોતતા અમે તે ચક્કરે ચડી ગયેલા જ હતા અને ગોતતા ગોતતા જ આવ્યા છે. હું તો ક્યાંય હિમાલયમાં ભટકતો હતો, 4 વેદોનો અભ્યાસ કરતો હતો, સાધુ સંતોને મળતો હતો, કેટલાય તો ઉડી એક એવા સાધુએ મારા મિત્ર છે સિદ્ધો. તો એવા બધાને મૂકીને કેવલ જ્ઞાન કોણ અમને આપે? અને તે દિવસે ને તે દિવસે એ જે ભાઈ હતા એને લઈને આ ઉમરામાં આવ્યા અને ત્યારના આજે છે એ પરમ ગુરુ સિવાય કોઈ વાત નહીં, કેવલ કરતા સિવાય કોઈ વાત નહીં, એટલું દ્રઢ નિશ્ચય એનો થઈ ગયો. આજે આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે આપણે સાચી ખોજ કરવી જોઈએ પરમ ગુરુની. અમને સાચા કરતા કેમ મળે? અત્યાર સુધી જે અમે કંઈ કર્યું છે એમાં કરતા કેવા છે કે કાળને આ અડી નથી શકતો, એને ટચ નથી કરી શકતો. કાળ નથી, આ બધામાં આપણે કાળ છે. કોઈનોય કાળ, બ્રહ્માનોય કાળ છે, વિષ્ણુનોય કાળ છે, શંકરનોય કાળ છે, કીડીનોય કાળ છે. નિરંજન પુરુષ પણ નાશ પામે છે, આપણે બધા નાશ પામી છે. કે આ બધું જ્યાં મૃત્યુ પામે છે અને એના પછી જે રહે છે એ અખંડ દેશ છે. અખંડ દેશની મારે યાત્રા કરવી છે, અને યાત્રા કરવી નહીં, મારો દેશ છે, મારે ત્યાં રહેવું છે. હું તો આ પરાયા દેશમાં આવી ગયો છું, આ પરાયા દેશ છે મારો, અને અત્યારે હું આવ્યો છું એમાંથી મારે એ દેશમાં જવું છે. એવો જેને સંકલ્પ થશે તો એ કે કેવલ આ એક પદ સ્થાના, એ એવું છે પહેલાથી. એ આ જે બધા લોક છે, ભૂર ભુવ સ્વહ, જનલોક, મહરલોક, તપલોક, સતલોક, પછી એના ઉપર આપણે ગણીએ તો બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, ગૌલોક, સતીધામ, નિરંજનધામ, એના ઉપરના લોક, આ બાજુ 28 નરક, રોરવ નરક, પૂત નરક, કુંભીપાક નરક, અઘોર નરક, આ બધાને દૂર કરી નાખો. કે આ હંધાઈથી પહેલું એવું સ્થાન છે કે કેવલ ધામ, એ એવું સ્થાન છે કે એ બધાથી પહેલા છે અને ચેતન ધામ છે, એનો નાશ થતો નથી, બાકીના બધાનો નાશ થાય છે. એટલે આપણે પૂજા કરવાની છે અદ્વૈત પૂજા, કે અમારા કેવલ કરતા છે એને ત્યાં અમારે પહોંચવું છે. આ લક્ષ્ય થઈ જવું જોઈએ. અહીંથી તમે જશો ને ત્યારે મનમાં એ જ ધ્યાન રાખજો કે જ્યાં પહોંચવાનું છે ને એના માટે મહેનત. ઇન્દ્રના સ્વાદમાં આ રીતે અંશ ભૂલો પડી ગયો છે કે, તો એને કહે છે કે આ રીતે તારું જે ભૂલું પડવું અને તને કોણ યાદ કરાવે? તો કે કલ્પે એકવાર પરમ ગુરુ આવે અને તને યાદ કરાવે કે તું આ નથી. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય, એ જે તું દેવને માને એમાં તારું જીવ જાય છે, એટલે તું એની સાથે જાશો. કે તારી મુક્તિ નથી, 4 મુક્તિ ત્યાં નથી પહોંચી શકતી. કે રેણ દિવસ નહીં સૂરજ ચંદા, ત્યાં રાત નથી, દિવસ નથી, ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, વિધિ નખે દ્વૈત નહીં ધંધા, કોઈ વિધિ નથી કરવાની. આ કરવું અને આ ન કરવું એવો દ્વૈત નથી, કે એવો આ ધામ છે. હમણાં પહેલા બેન કહેતા હતા, આજે ડીસીપી હતા એ પન્નાબેન, એ કે હું આગળ 3 વર્ષ આવી, મને ખબર જ નથી કે અહીંયા આવું ધામ છે, કે આવું આ મંદિર છે, કે હું અહીંયા આવીને એટલી શાંતિ, એટલો આનંદ મળ્યો. કે 3 વર્ષ મેં કીધું આમાં તો પરમ ગુરુની ઈચ્છા થાય ને તો બોલાવે તો આવી એકી. આ તમને બધાએ પરમ ગુરુની ઈચ્છાથી તમને બોલાવ્યા છે, આવા લોકો નથી આવી એકતા. એવા કેટલાય દાખલાઓ છે મારી આગળ, કે 20-25 વર્ષથી અહીં નજીકમાં રહેતા હોય ને અહીંયા મંદિર સુધી નથી પહોંચી શક્યા. એ કદાચ અહીંયા આવવા ગયા હોય ને તો વિચાર બીજો આવી જાય અને બીજી બાજુ ભાગી જાય. અને જેને પરમ ગુરુને અને રઘુરામજી મહારાજને એ બોલાવવાના હોય ને તો બીજે ક્યાંય જતા હોય ને એ વિચાર અહીંનો લાવી નાખે ને અહીંયા બોલાવી લે. એવા તમે ભાગ્યશાળી છો કે અત્યારે અહીંયા બેઠા છો. આપણે બધાએ રૂપવાળું છે આ શરીર, અને આપણો જે શ્વાસ છે એ અરૂપી છે, પણ આપણે પોતે તો સ્વરૂપી છીએ અંશ તો. એટલે 3 વસ્તુ છે, શરીર રૂપવાળું, પ્રાણ શ્વાસ લઈ છે એ અરૂપ, અને હું પોતે ચેતન એ સ્વરૂપ, અંશ પોતે સ્વરૂપ છે. તો કહે છે અહીંયા એવો તું જેવો છો એવો જ હું છું. આપણા કરતા એવા જ હોય, આપણા સજાતીના છે. સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, એનો પાર નથી. કે કેવા છે? કે અપાર. આ જાગૃતિથી તને જાગૃતિ એવી આવશે કે મારા હાચા પતિ કોણ છે, મારા હાચા માલિક કોણ છે,
એને મારે મળવું છે. એવી જ્યારે તીવ્ર ઈચ્છા થશે ત્યારે કીધું અચરતબાને પણ મળ્યા, હેતબાને પણ મળ્યા, કેટલા દાખલાઓ છે કે અવલબાઈને પણ મળ્યા. બહેનોએ મેળવી લીધા એને. પતિવ્રતા ધર્મ પુરુષને રાખવો હોય ને તો એને પહેલા સ્ત્રી બનવું પડે. કોઈ પુરુષ અહંકાર છોડી નથી શકતો. અને તમારા ભાગ છે કે તમે તો અહંકાર છોડી દો છો આમે તો સ્ત્રી પાત્ર એવું છે કે એને પહેલા પરમગુરુ લઈ લેશે. કેમ કે અહંકાર એને પોતાને નથી રહેતો કે મારે અહંકાર છોડવા, પુરુષને પહેલા સ્ત્રી થવું પડે ને સ્ત્રી થયા પછી છે એ પરમગુરુને પ્રાપ્ત કરે. પણ પુરુષની અંદર આ અહંકાર હોય એ જલ્દી ગળતો નથી, કારણ કે 5 શરીર સુધી છે, જે શરીર છે એ જ રહેશે. પછી કે આવી મક્કમતા હતી બહેનોની અંદર કે આવા બહેનો થયા. અને એ જ આપણે કરવાનું હોય કે અંશે થવા માટે આપણે આપણા પરિવારને પણ તારવાનો છે. ખાલી આપણે એકલાએ તરવાનું નથી, એની જવાબદારી બહેનોની છે. બહેનો ધર્મને ધારણ કરે એટલે જ અહીં લખ્યું છે મહિલા ધર્મ સંમેલન. એમ આ સપનું કરતા રચેલું છે અને અંશ પણ સુવે છે ને તો એક સપનું રચે છે. ત્યારે તો એ સાચું લાગે છે, પણ એમાંથી તમે જાગો ને તો કાંઈ હોય નહીં. એટલે બંને નાટક છે કે પેલું મારું સપનું ટકતું નથી એ નાટક, અને આ સપનું ટકતું નથી એ નાટક કે કરતા એ કરેલું. પણ હું ને કરતા નાટક નથી, અમે બે સાચા છીએ. કરતા કેવલ અને હું એનો અંશ. અમે નાટકમાં નથી, નાટક બનાવનારામાં અમે છીએ. એ મોટું નાટક બનાવી શકીએ અને હું મને સપનું આવે હું સપનાનું નાટક બનાવી શકું. એટલે અમારી સજાતી તો એક છે, એટલે અમારે એની સાથે સંબંધ થાય. સજા જાતિ એક હોય તો સંબંધ થાય જ ને. તો કે અમારી જાતિમાં સંબંધ છે, ચેતનનો ચેતન સાથેનો સંબંધ. આવી જડ પૂજા તારે કરવાની નથી કે જડ આરાધે પૂજા પાતી. અને આ જડ પૂજા પાતીની અંદર તું લાગ્યો છો કે સો સર્વે ચેતન કે ઘાતી. આ બધા ચેતનના ઘાતી કરવા વાળા છે, એને મારવા વાળા છે. તારી અંદર જે ચેતન છે, જે નિજ સ્વરૂપ છે, એને તું મારે છો કે તને જે અહીંયા તારવા આવ્યો છે એને તું મારે છો કે. તો હવે મેં કીધું કે તમને પરમગુરુ હાચા મળે તો તમે પરમગુરુને ઓળખો, કોલી મૂર્તિને જ ઓળખો. પરમગુરુ બાજુમાં જ ઊભા હોય તો એનું ચિત્ત તો મૂર્તિમાં જ જાય. સમજી લીજો, કારણ કે ચિત્ત એમાં ભરાઈ ગયેલું હોય. સાચા પરમગુરુ ત્યારે ઓળખાય કે તું ચેતન પૂજા કરતો થા, નકર તો તું પરમગુરુ બાજુમાં ઊભા રહે અને તું પૂજીશ તો જડને જ. તો ઘાટ ભાવ છે અત્યારે. આ ઘાટ ભાવમાંથી જીવ ભાવ થાય છે, જીવ ભાવમાંથી આત્મભાવ થાય છે, અને આત્મભાવમાંથી અંશ ભાવે થવાનું છે. એની આખી ગતિ બતાવે છે પરમગુરુ. કેવી રીતે તારે આરાધના કરવાની છે, ઉપાસના કરવાનો માર્ગ કેટલો સરસ બતાવ્યો પરમગુરુએ કે આ રીતે તારે ઉપાસના કરવાની. બિન આત્મગતિ ના ગતિ જ્ઞાન. આત્મગતિ જ્યાં સુધી નહીં આવે તો જ્ઞાન ગતિ નહીં આવે, અને જ્ઞાન ગતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તારી આ જડ પૂજા નહીં જાય કે. અને આ જડ વસ્તુની ઉપાસના બધી પ્રાણાયામ સહિતની બધી ઉપાસના, એ બધી અષ્ટસિદ્ધિ નવનિધિ પામવાની ઉપાસના, પંચમુદ્રિકા પામવાની ઉપાસના, દેવ થવાની, ભગવાન થવાની, ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની, આ બધી જ ઉપાસના એ બધી જડ ઉપાસના છે, એ જ્ઞાન વગરની છે કે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. તમને આજે મને સાંભળવા કરતા જે હંસા દીદી બોલતા હતા ને એમાં અમે બધાય પાછળ છે ને એ ખુશ થતા હતા. મેં કીધું કેટલી સરસ રીતે વાત એ કરે છે કે સામાન્ય માણસના મગજમાં ઉતરી જાય. એટલે ત્યાં અમે હેમાંશુભાઈ ને બધા બેઠા હતા તો કે પરમગુરુની વાત કેટલી સરળતાથી કરે છે બહેનોને ભાઈઓને. એટલે કીધું ને કે ઘણી વખત એવું બનતું, પરમગુરુ હાજર હતા ને ત્યારે પહાડી લોકો જે જંગલની અંદર રહેતા હતા, પહાડો ઉપર રહેતા હતા, એ ભણેલા ગળેલા ન હોય તો એની અંદર પણ આપણા સંપ્રદાયના સાધુઓ જતા. એમ સૌરાષ્ટ્રની અંદર જે બધા પંથો હાલે એમાં દીદી એમ કે હું એકલી જ હોઉં ને એક જ ગામમાં એક જ આપણા સંપ્રદાયનો વ્યક્તિ હોય અને બધાને બોલાવ્યો હોય, મારે કેવલ પહેલાં કહેવું હોય ને તોય તકલીફ પડતી હોય કે, અને છતાં એને સમજાવવું હોય કે ભાષામાં. તો એવી જે સરળ ભાષાથી હંસાબેન દીદી સમજાવતા હતા આપને, મને એમ લાગ્યું કે મારે સમય નથી લેવો, પણ એની મને આપી દીધો. એ કીધું આજે બરાબર હાલે છે. વચ્ચે એવું લાગે દાળ આરે બિસ્કિટ ખાધા જેવું લાગે. આ દાળ હોય એને ચા ખાઈ તો વાંધો ને, બિસ્કિટ ખાધા જેવું. કે મહેશભાઈ આ બહેનોનો કાર્યક્રમ છે અને આખું મંચ આજ બહેનોનું જ છે. સવારથી આપણે લઈને જુદા જુદા કાર્યક્રમો કર્યા. પેલું ઉદ્ઘાટન વિધિ કર્યો, દીપ પ્રાગટ્ય કર્યું. આપણા માટે જે મહેમાન આવ્યા બે, એક તો લશ્કરની અંદર કેપ્ટન મીરાબેન
બીજા અત્યારે આપણા ડીસીપી આખા પોલીસ તંત્રનું કામ સંભાળી રહ્યા એ સાથે સાધ્વી આપણા સંપ્રદાયની અંદર શ્રેષ્ઠ માતા મિતામાં, તો આપણે જે અત્યારે આ આખા દિવસની અંદર જે કાર્યક્રમ છે આ બહેનો માટેના, અને જિજ્ઞેશભાઈ અને ટ્રસ્ટી મંડળનું તો બધાનું એવું મંતવ્ય હતું કે ધીરે ધીરે કરતાં આ 3 મહિના જુદા જુદા કાર્યક્રમો ઉજવવી અને એની અંદર બહેનોને પણ આ લાભ થાય. પહેલી વખત આપણો કાર્યક્રમ બહેનો માટે સ્વતંત્ર આ ઉજવાણો છે, તો એના માટે આ બધું કર્યું. બહેનોને માટે કરવાનું છે કે તો સામાન્ય બધી વાતો કરી આપણે. પરમ ગુરુનું આ જ્ઞાન છે એ બીજા બધા સંપ્રદાય કરતાં ઉપરનું છે એવું કીધું હંસા દીદીએ. અને એ સરસ રીતે કીધું કે ભાઈ આ જે બધી જે અહીંયા હાલે છે એમાંથી કોઈને ખબર નથી હું કોણ છું. શરીરને હું માનીએ છીએ 5 શરીર સુધી, તો મિતામાએ કીધું પંચદેહ સુધી, એટલે ભૂમિ તત્વનું સ્થૂળ દેહથી લઈને આકાશ તત્વના પરમ કારણ દેહ સુધી તો સ્ત્રી પુરુષના વિભાગો રહેલા છે. અંશ તો એની પાર રહેલો છે કે એટલે કીધું કે આપણે સપનું આવે ને તો આપણે સ્ત્રી જ હોય, જો સ્ત્રી હોય તો, અને પુરુષ હોય એ સપનામાંય પુરુષ હોય. 5 દેહ સુધી છે એ સ્ત્રી અને પુરુષ છે, એ સપના વિશે પણ સ્ત્રી પુરુષ જ રહે. એટલે 5 દેહથી પર જવાનું છે. મારું સ્વરૂપ કેવું છે કે પંચતનુ પારી, 5 શરીરથી પર છે કે ત્યાં આગળ હું ચેતન અંશ છું. આ અંશની જાણ માટે પરમ ગુરુ આવ્યા, આ વાત કરી. આજે આખો દિવસ આપણે જુદી જુદી વાતો કરી ઘણી, અને સરસ મજાનો સત્સંગ કર્યો, પણ આપણો વિષય એ જ છે કે અમે જે કેવલધામની અંદર જવા માટેની શું તૈયારી કરી, કેવલધામ કેવું છે, એના માટે આપણે શું કરવું જોઈએ, અને એ જ વિષય ઉપર આપણે આગળ વધવાનું છે. આ શરીરો તો નિરંતર લયા જ કરીએ છીએ આપણે. આ પૃથ્વી પાણીમાંથી ઉત્પન્ન થઈને એને તે 2 અબજ વર્ષ પૂરા થઈ ગયા, અને પહેલો મનુષ્ય બન્યો ને એને 1,70,64,000 વર્ષ થયા પછી. એટલે આપણે બધા ફર્યા જ કરીએ છીએ. પરમ ગુરુના કાંઈ ના કાંઈ સત્સંગની અંદર આપણે બેઠાઈશું, એનો કોઈ આપણા કાને અવાજ પડ્યો હશે તો આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને બીજું હંસા દીદી એ કીધું કે મહેશભાઈ અને મિતામાં હું કામ અહીંયા આવ્યા છે, તો એ જેમ ગોતતા ગોતતા અમે તે ચક્કરે ચડી ગયેલા જ હતા અને ગોતતા ગોતતા જ આવ્યા છે. હું તો ક્યાંય હિમાલયમાં ભટકતો હતો, 4 વેદોનો અભ્યાસ કરતો હતો, સાધુ સંતોને મળતો હતો, કેટલાય તો ઉડી એક એવા સાધુએ મારા મિત્ર છે સિદ્ધો. તો એવા બધાને મૂકીને આ કેવલ જ્ઞાન કોણ અમને આપે? આપણા એક ઈશ્વરભાઈ કરીને છે, અહીંયા સરસાણાની અંદર રહે છે, અહીંયા આવે છે અને એના આખો પરિવાર આવે છે. એટલે ઈશ્વરભાઈને અમે ગયા એના ઘરે, હું ને માં. પછી એકવાર મેં પૂછ્યું, હે ઈશ્વરભાઈ તમે કેવલ સંપ્રદાયની અંદર કેમ આવ્યા? એ કે તમારા કોઈ પરિવારમાં હતું, તમારી આગળની પેઢીમાં માનતું હતું? કે ના મહેશભાઈ કે હું એમ પૂછ્યા કરું કે જગતનો માલિક કોણ છે. કે હું જ્યારે બેહું ને એટલે ધ્યાનમાં બેસું, મંદિરે જાઉં, દરગાહમાં જાઉં, પછી શ્રીફળ લઈને જાઉં ને એટલે શ્રીફળને હું કહું કે કે જે અહીંયા બેઠા હોય એ જો સાચા હોય ને હું અહીંયા આવ્યો હોય એને ખબર હોય તો આ શ્રીફળ હાથમાં ફૂટી જાય, તો એ હાથમાં 2 કટકા થઈ જાય, એ મૂકે એટલે ફૂટી જાય. એવા 40-50 શ્રીફળ એની મને એક થેલામાં લાવીને બતાવ્યા કે જ્યાં જાય ને પણ મને કે આ જગતનો માલિક કોણ છે એ ખબર ન પડી. ક્યારેક કે દરગાહમાં જાઓ આખી રાત બેઠો રહું, ક્યારેક છે એ મંદિરોમાં જાઓ, ક્યારેક શંકરની સામે જાઓ, હનુમાનની સામે જાઓ, અને શ્રીફળ મૂકવું એટલે ફાટી જાય કે તરત હાથ લગાડવું એટલે. અને એ રીતે જ્યારે હું માનતા કરતો મેં કે આમાં મને સાચા માલિક મળતા નથી. કે આ જેની ઉપાસના કરું છું એ તો બધા ચમત્કાર બતાવવાવાળા છે. હવે પછી એમ કરતાં કરતાં એના મનમાં એટલો દ્રઢ વિશ્વાસ આવ્યો કે મારે સાચા માલિક ગોતવા છે. હા, ચાલુ થઈ ગયું. એટલે આમાંય પાવર હોઈ ગયો, તમારામાં છે ને. આમાં તો બેટરી નખાઈ જાય કે પછી આમાં કેમ નાખશું કે પાવર. એટલે એને ઈશ્વરભાઈ મને કે મહેશભાઈ કે એક વખત હું બેઠો છું અને એક ફોટો દેખાણો મને, અને ફોટો દેખાય રાત્રે બેઠો તો કે, અને એવો ફોટો જોઈ કે પણ મેં તો ક્યારેય જોયેલું નહીં કે પણ મને ઈચ્છા થાય કે સાચા માલિક કોણ છે એ જાણવાની. કે અને એ ફોટો જોયો ને એવા બીજા દિવસે કે હું એક મારા મિત્રના દ્વારા એક બીજા મિત્રના ઘરે ગયો ને એ જ ફોટો જોયો. એ કે આજે રાત્રે મને આ દેખાયેલો, એ કે આ કોણ છે? એ કે આ પરમ ગુરુ છે.
અને એની જે પાળતા હોય એના ઘરે જઈ ચડ્યા. પરમગુરુ કેવી રીતે કરે આવી યોજના? એના મિત્ર દ્વારા ગયા અને એના ઘરે ફોટો જોયો કે આજ, અને આંખમાંથી આંસુ જાય ભાગે કે આજ કોઈ છે કે આ ક્યાં છે કે. એટલે એને એવું કીધું કે આ ઉમરાની અંદર છે કે. અને ઉમરાની અંદર રઘુરામજી મહારાજ થયા, એમના આ ગુરુ છે એમ. અને તે દિવસે ને તે દિવસે એ જે ભાઈ હતા એને લઈને આ ઉમરામાં આવ્યા. અને ત્યારના આજે છે એ પરમગુરુ સિવાય કોઈ વાત નહીં, કેવલ કરતા સિવાય કોઈ વાત નહીં, એટલું દ્રઢ નિશ્ચય એનો થઈ ગયો. તો કે જે ગોતતા હોય એને મળે. એટલે આપણે પણ જ્યારે અહીંયા હોય અને ગોતતા ન હોય તો આપણે ન મળે, અહીંયા પડ્યું હોય તો પણ ન મળે. એટલે આપણે બધાએ છે એ આજે જે સમારોહ થાય, આજે આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે આપણે સાચી ખોજ કરવી જોઈએ પરમગુરુની. અમને સાચા કરતા કેમ મળે? અત્યાર સુધી જે અમે કંઈ કર્યું છે એમાં કરતા કેવા છે કે. એટલે માએ કીધું કે પરિક્રમા કરવાની એટલે શું હોય કે જેની હું જે કેવલ કરતા છે એની પરિક્રમા કરવાની એટલે એની આજુબાજુ જ રહેવાનું, એનાથી દૂર જવાનું જ નહીં. પૃથ્વી છે એ સૂર્યની પરિક્રમા કરતી હોય, એનાથી જો દૂર જાય તો એનો નાશ થઈ જાય. એવી રીતે પરિક્રમા બધું જ કરે છે. એમ પરમગુરુની પરિક્રમા કરવી એ મોટામાં મોટી પરિક્રમા છે. આપણા શરીરમાં એ તે લોહી ફર્યા જ કરે છે. આપણી આ દ્રષ્ટિ છે ને, આંખને કીકી, એ પણ ફર્યા કરે છે. આપણા શરીરની અંદર બધા કોષો નિરંતર ફર્યા કરે છે. પૃથ્વી સૂર્યને ફર્યા કરે છે, ચંદ્ર પૃથ્વીને ફર્યા કરે છે, 9 ગ્રહ ફર્યા કરે છે, આખું સુષુમાર ચક્ર એ પણ ફર્યા કરે છે. આ બધી જ પરિક્રમા જ શરૂ છે. એમાં પરમગુરુ એટલે ચેતન છે, જે જડ નથી એવા કેવલ કરતા છે, એની આજુબાજુ જ આપણા વિચારોને ફેરવવા, એનું નામ પરિક્રમા. 24 કલાક આ 24 કલાકની પરિક્રમા કરવાનું કીધું. એટલે આજના દિવસ પછી આપણે પરિક્રમા છે ને, એ જે સ્થૂળ પરિક્રમા છે ને એ ભલે મંદિરમાં કરીએ, પણ આપણા મનની અંદર પરમગુરુ સહેજે દૂર ન થવા જોઈએ. જો દૂર થાય તો સૂર્યથી દૂર પૃથ્વી થાય અને એનો નાશ થઈ જાય, એમ અમારો નાશ જ થશે. અમે તમને જ ધારણ કરી રાખીએ, તમારા જ વિચારોમાં રહીએ, તમારા વિચારથી દૂર ન થાય એવી પરિક્રમા આપણે બધાએ ચેતન પરિક્રમા કરવાની છે. અને આ ચેતન પરિક્રમાનો મહત્વ સમજાવ્યું માએ. અને પછી દીદીએ કીધું જડ ઉપાસના છે એ કેવી છે કે. એટલે અહીંયા કે મારે જે દેશમાં જવું છે એ તો ચેતન દેશ છે, આ તો જડ દેશ છે. આપણે બધા જડ દેશની અંદર અત્યારે વાસ કરીએ છીએ. આ શરીર જડ છે, પણ છતાંય અંશ છીએ એટલે ચાલે છે. આમાંથી અંશની વૃત્તિ વહી જાય તો આ શરીરને 4 જણા ઉંચકીને ઉમરાના સ્મશાનની અંદર પહોંચાડી દે અને ત્યાં બાળી દેવામાં આવે. આની કોઈ કિંમત ન થાય. આંખ ભલે ગમે એટલી સારી હોય, એની રાખ જ થાય. અંશ છે એટલે એની કિંમત છે. ને એ અંશને હું જાણતો નથી, હું કોણ છું. એવી રીતે કહે છે કે આપણે જે દેશમાં જવાનું છે એ ચેતન દેશ છે, અગમ દેશ છે. કે એ દેશની અંદર જવા માટે આપણે તૈયારી કરવી પડશે. અને આ જન્મ મનુષ્યનો મળ્યો છે. આ મનુષ્ય જન્મની અંદર આપણે પરમગુરુના જ્ઞાનમાં છીએ, આ ઉમરાની સાથે જોડાયેલા છીએ, આ 18 ગ્રંથોનો અભ્યાસ કરી શકીએ છીએ. આ 18 ગ્રંથોની અંદર પરમગુરુ છુપાયેલા છે એવું દીદીએ કીધું. આ છુપાયેલા પરમગુરુને બહાર કાઢવા પડે. કેવી રીતે કાઢવા? દૂધની અંદર ઘી છુપાયેલું છે તો ઘી કાઢવું પડે ને આપણે. એમ આપણા શરીરની અંદર અંશ છુપાયેલો છે અને ગ્રંથની અંદર 18 ગ્રંથની અંદર પરમગુરુ છુપાયેલા છે. એને આપણે બહાર કાઢવાની રીત શીખવી પડે કે. અને આ કેવલધામ જવાની રીત શીખવાની છે, અહીંયા રહેવાની નહીં. અહીંયા તો કોઈ રહેતું નથી ભાઈ, કોઈ રહેતું નથી. ગાંધીજી વયા જાય, રામે વયા જાય, કૃષ્ણ વયા જાય, 10 અવતારે વયા જાય. આપણી સાથે અહીંયા જે રઘુરામજી મહારાજ આવ્યા છે એની પણ અહીંયા દેહ છોડીને જ ગયા છે. તો આપણે એવું સમજવું જોઈએ કે કોઈ ટકતું નથી. એને જે ટકવાવાળો દેશ છે, આ નથી ટકતું એ તો નાટક છે. નાટક, એનું નામ નાટક. આ નાટકની અંદર તો ક્યાંય ટકવાનું જ નથી. તો અમારે તો એવો દેશ જોઈએ છે જે હંમેશા ટકે. અમે ત્યાં હોવા જોઈએ. અમારા પરમપતિ, અમારા કૈવલ કરતા ત્યાં અમે હોવા જોઈએ. એ અમારા અંશી છે ને અમે એના અંશ છીએ. એના માટે અમારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ દેશમાં જઈએ તો શું મળે કે. તો કહે છે અહીંયા આપણે જે અગાધ ગતિ છે, અગાધ બોધ, એનો 37મું અંગ છે કેવલધામ વર્ણન કો. કેવલધામ જવું છે તેનું સરનામું જોઈ, ત્યાં હું કેવા કપડાં પહેરવા પડશે, કેવો સંસ્કાર જોશે, એ બધું જોઈ. ઠંડા પ્રદેશની અંદર આપણે ફરવા જઈએ ને તો ઠંડીની અંદર કપડાં છે એ એના પ્રમાણે પહેરવા પડે. અહીંયા હોય તો એ પ્રમાણે, અને બહુ ગરમી હોય ત્યાં જઈએ તો એ પ્રમાણે પહેરવા પડે. તો
તો જેવો દેશ હોય એવો વેશ ધારણ કરવો પડે. અંશે થવાની જે પ્રક્રિયા છે આ શરીરની અંદરથી બધાએ અંશે નહીં થાય ત્યાં સુધી મુક્તિ નથી. જીવની મુક્તિ થશે, જીવ ભાવની મુક્તિ થશે, પણ આત્માની મુક્તિ થશે, પણ અંશ મુક્તિ નહીં થાય. અંશને મુક્ત કરવા માટેની વાત પરમગુરુ કરે છે કે જે અંશ મારા કેવલધામમાં આવે છે એનું કેવલધામનું થોડું વર્ણન કરી દઉં કે કેવું કેવલધામ છે. તો કહે છે, અગમ દેશ વિગત કા આદુ, જન્મ મરણ નહીં વાદ વિવાદુ, દેશ કાલ નહીં જहाँ મત નાહના, કૈવલ આદ્ય એક પદ સ્થાના. અગમ દેશ અવિગત કા આદુ, જન્મ મરણ નહીં વાદ વિવાદુ, देश काल नहीं जहाँ मत नहाना, कैवल आद्य एक पद स्थाना. કેવો છે અગમ દેશી કે કેવલ કરતાનો દેશ? આપણો પોતાનો દેશ કેવો છે? આ તો આપણે પરાયા દેશમાં આટા મારીએ છીએ. આ પૃથ્વીમાં તો જન્મ મરણ છે, અને મૃત્યુલોક કહેવામાં આવે છે. મૃત્યુલોકમાં આટા મારી અગમ દેશ છે કે મારો. અગમ દેશ કેવો છે? અવિગત કા આદુ. અવિગત કોણ છે? બ્રહ્મ. બ્રહ્મથી પર છે કે અગમ દેશ અવિગત કા. જન્મ મરણ નહીં વાદ વિવાદુ. ત્યાં જન્મ મરણ નથી, વાદ વિવાદ નથી, ત્યાં મારે પહોંચવું છે કે આ જન્મ મરણ વાળા દેશમાં રહીને શું કરવાનું? ટકવાનું જ નથી. જે એમાં મારે નાટકમાં શું રહેવાનું? મારે સાચું મારે કંઈક કરવું છે એમ. તો એ કહે છે કે અવિગત, અને ત્યાં અવિગત કા આદુ, જન્મ મરણ નહીં વાદ વિવાદુ. ત્યાં વાદ વિવાદ નથી. આપણે ઘરની અંદર જઈએ તો અનેક પ્રકારના વાદ વિવાદો ચાલુ હોય. આ સંસારની અંદર વાદ વિવાદ હોય જ તે. દેરાણી કહેતી આજ છે ને સરગવાનું શાક કરવું, તો જેઠાણી કહેતી ને રીંગણા બટેટા કરી કે, ઓલા કે રોટલી કરવી હતી કે ના ભાખરી કરી કે. તો અહીંયા બધા જુદા જુદા વાદ વિવાદ, આ લઈ આવું, આ લે. ત્યાં વાદ વિવાદ નથી, બધાના એક મન છે. મનય નથી ત્યાં, તો અંશના મન છે. આ મનુષ્યના મન છે એવા નથી મન. કે મને એવા દેશમાં જવું છે, મારે જ્યાં સ્ત્રી નથી, પુરુષ નથી, પણ સ્ત્રી પુરુષના જે ભાવ છે કે એવા કેવા એની અહીંના વર્ણનમાં પરમગુરુ કરે છે કે અહીંયા જે સ્ત્રી પુરુષ છે એનાથી પાર એક ધામ છે કે ત્યાં તમને કોઈની સાથે સમોવડિયા થવાની જરૂર નથી. અહીંયા તો આપણે ઈચ્છા થાય કે પુરુષ જેવા સ્ત્રીઓ થઈ જવી જોઈએ એમ, પણ ત્યાં એવી જરૂરિયાત જ નથી. બધી જ સગવડતા છે કે મૃત્યુ જ નથી. આપણે જે ખાઈએ છીએ ને અહીંયા એનો મોર અને મૂત્ર બને છે, એના હાડકા બને છે. ત્યાં એવું નથી. ખાવાનું એવું નથી, ત્યાં પીવાનું એવું નથી. કે કેવું છે? દેશ કાળ નહીં જहाँ મત નાના. દેશ કાળ નથી, કાળ ત્યાં અડી નથી શકતો, એને ટચ નથી કરી શકતો. કાળ નથી. આ બધામાં આપણે કાળ છીએ. કોઈનોય કાળ, બ્રહ્માનોય કાળ છે, વિષ્ણુનોય કાળ છે, શંકરનોય કાળ છે, કીડીનોય કાળ છે. નિરંજન પુરુષ પણ નાશ પામે છે, આપણે બધા નાશ પામી છે. કે આ બધું જ્યાં મૃત્યુ પામે છે અને એના પછી જે રહે છે એ અખંડ દેશ છે. અખંડ દેશની મારે યાત્રા કરવી છે, અને યાત્રા કરવી નહીં, મારો દેશ છે, મારે ત્યાં રહેવું છે. હું તો આ પરાયા દેશમાં આવી ગયો છું. આ પરાયા દેશ છે મારો, અને અત્યારે હું આવ્યો છું એમાંથી મારે એ દેશમાં જવું છે. એવો જેને સંકલ્પ થશે તો એ કે કેવલ આદ્ય એક પદ સ્થાના. એ એવું છે પહેલાથી. એ આ જે બધા લોક છે, ભૂર ભુવ સ્વહ, જનલોક, મહરલોક, તપલોક, સતલોક, પછી એના ઉપર આપણે ગણીએ તો બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, ગૌલોક, શક્તિધામ, નિરંજનધામ, એના ઉપરના લોક. આ બાજુ 28 નરક, રોરવ નરક, પૂત નરક, કુંભીપાક નરક, અઘોર નરક, આ બધાને દૂર કરી નાખો. કે આ હંધાઈથી પહેલું એવું સ્થાન છે કે કેવલ ધામ. એ એવું સ્થાન છે કે એ બધાથી પહેલા છે, અને ચેતન ધામ છે. એનો નાશ થતો નથી, બાકીના બધાનો નાશ થાય છે. આ કહે છે કે એ દેશમાં મારે જવું છે. પછી બીજી વાત કરે છે, કેવો છે બીજું? પક્ષ ન પાચ્ય ન દેવ ન દૂજા, કૈવલ એક ही अद्वैत पूजा, जहाँ नहीं त्रिगुण शक्ति विलासा, पहुँचत नहीं जहाँ ज्योत प्रकाशा. पक्ष न पात्य न देव न दूजा, कैवल एक अद्वैत पूजा, जहाँ नहीं त्रिगुण शक्ति विलासा, पहुँचत नहीं जहाँ ज्योत प्रकाशा. કેવો છે દેશી? કે પક્ષપાત નથી ત્યાં. હમણાં દીદીએ કીધું કે 33 કરોડ દેવતા, 66 કરોડ કે દેવીઓ, 99 કરોડ કે આ બધા છે કે ત્યાં બીજો દેવ નથી, એક જ છે. કે 2, 3, 4, 5 એવો વિસ્તાર જ નથી. કે
એક દેશ એક જ દેવ છે કે કોણ દેવ છે? કેવલ એક ही અદ્વૈત પૂજા, કોઈ જુદો નથી, અંશથી અંશથી જુદા નથી, એવી સ્થિતિમાં છે, અદ્વૈત છે. આપણે જેમ માટીની અંદર મળી જાય તો માટીના બનેલા તો માટીમાં મળી જાય, પણ આપણે નથી મળતા. શરીર મળે માટીમાં, આ જળ શરીરમાં ભરેલું પાણી એ જળમાં ભળે. અગ્નિ ભર્યો છે, જઠરાગ્નિ છે, અંદર આપણી અંદર આ બોલી છે એ મુખમાં અગ્નિ છે, એ બધા અગ્નિમાં ભળે. વાયુ છે આપણો જે શ્વાસ લઈ છે એ વાયુમાં ભળે, અને આકાશ તત્વ છે શરીરમાં એ આકાશમાં ભળે. આપણે ભળતા નથી આ બધામાં, આ તત્વો છે. આપણે પોતે કૈવલ સિવાય ભળતા નથી, એટલે આપણે પૂજા કરવાની છે અદ્વૈત પૂજા, કે અમારા કૈવલ કરતા છે એને ત્યાં અમારે પહોંચવું છે. આ લક્ષ્ય થઈ જાવ જોઈએ. અહીંથી તમે જશો ને ત્યારે મનમાં એ જ ધ્યાન રાખજો કે જ્યાં પહોંચવાનું છે ને એના માટે મહેનત. અહીંયા રહેવા માટેની મહેનત નહીં, એ તો તમને આપી દીધું છે. તમે અહીંયા રહેશો, સુખ સમૃદ્ધિ આ તે, એ તો કૈવલ કરતા જાણે છે, રગ રગની વાત જાણે છે. મેં એકવાર કીધું હતું, કીડીના પગમાં ઝાંઝર બાંધ્યો હોય, એની જે ઘૂઘરી હોય એનો જે અવાજ આવે ને એ પણ એ સાંભળે. આવા કૈવલ કરતા મારા હૃદયની વાત જાણી જાય છે કે આવા કૈવલ કરતાને મારે મળવું છે, મારે એ કૈવલ કરતા મારા જોઈએ છે જે અખંડ છે પુરુષ. બાકી બધા જ અહીંયા જે છે પતિ પત્ની આ બધા તો શરીરના સંબંધી છે ને. અહીંયા જેને માનની શરીરથી આપણા સંબંધી, કોઈના અંશને કોણ ચેતન છે એને કોઈ જાણતું નથી. પતિ પત્ની આખી જિંદગી સાથે રહે પણ શરીરને જાણે, અંદર અંશ કોણ છે એને કોઈ જાણતું નથી. કે તો અહીંયા કહે છે પરમ ગુરુ કે જહાં નહીં ત્રિગુણ શક્તિ વિલાસા, 3 ગુણ અને શક્તિ ત્યાં વિલાસ કરી શકતા નથી. 3 ગુણ એટલે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, બ્રહ્મા વિષ્ણુ શંકર અને એની પત્નીઓ ત્યાં વિલાસ કરી શકતી નથી, કે ત્યાં એનો વિલાસ હાલતો નથી. એવા દેશમાં મારે પહોંચવું છે. પહોંચત નહીં ને આ જ્યોત પ્રકાશા, જે આદિ પુરુષ નિરંજન છે એ અને જ્યોતિ નારાયણ અને આદ્ય શક્તિ એ પણ ત્યાં પહોંચી શકતા નથી. કે કાલ ન કર્મ ન ધર્મ ન ધોખા, ચારુ મુક્તિ ન પહોંચત મોખા. રેણ દિવસ નહીં સૂરજ ચંદા, વિધિ ન ખેદ દ્વેત નહીં દ્વંદા. કાલ ન કર્મ ન ધર્મ ન ધોખા, ચારુ મુક્તિ ન પહોંચત મોખા. રેण्य દિવસ નહીં સૂરજ ચંદા, વિધિ ન ખેદ દ્વેત નહીં દ્વંદા. હું કીધું કાલ નથી, કર્મ નથી. કે અહીંયા કેટલા કર્મ કરવા પડે છે? કોઈ કર્મ, શ્વાસ લેવાનું કર્મ નથી ત્યાં. આપણે તો શ્વાસ તો 24 કલાક લેવો પડે ને, કોઈ કાંઈ ન કરે, સાદું બેહી ગયા હોય તો એને શ્વાસ લેવો પડે. આજે મિતામાં એ કીધું આપને કે અચરતભાઈ એવા હતા કે એની નાકનો શ્વાસ 3 મહિના સુધી બંધ કર્યો અને નાભીથી શ્વાસ લીધો, એટલે ભૂખ તરસ એને ન લાગી. અને પરમગુરુનું જે દિવ્ય સ્વરૂપ હતું, કુબેર સ્વામી જે સ્વરૂપ દેખાતું હતું એ નહીં, જે પ્રકાશમય દિવ્ય સ્વરૂપ હતું એ પરમગુરુનું દિવ્ય સ્વરૂપ એ છે, એ પ્રગટ થયું અચરતબાની સામે. અને કહે છે માગ માગ, અમૃત વચન બોલ્યા કે આ વાત કરી. તો કે આ કેવા છે કે, તો કે ત્યાં આગળ કાલ નથી, કર્મ નથી, ધર્મ નથી, ધોખા નથી. કે તો કે કાલ કર્મ વગરનું કોઈ કર્મ નથી. કે નાભીથી શ્વાસ લેવો એ આપણે બધાએ લીધેલો છે. માના ઉદરમાં નાભીથી શ્વાસ લીધો હોય, નાકેથી ન લઈ શકાય. ત્યાં પાણી એટલું હોય, રસ એટલો હોય કે નાકમાંથી આપણે શ્વાસ ન લઈ શકીએ. એટલે નાભીથી 9 મહિના શ્વાસ લીધો હોય ત્યાં સુધી આપણે ભૂખ તરસ નથી લાગતી. અને બાળકનો જન્મ થાય, નાભી કપાઈ જાય અને આ વિકારી પ્રાણાયામ લીધો, અપાન પ્રાણ વ્યાન ઉદાન અને સમાન, કુર્મ કલકલ દેવદત્ત ધનંજય ને નાગ, એ 5 લીધા અને 5 છોડ્યા. અને બીજા શ્વાસે જે અંશની વૃત્તિ આવી એ ત્યાર પછી જે આપણે શ્વાસ લીધો ને તરત ભૂખ લાગી. આ ભૂખ તરસ વાળો પ્રાણ આપણે લીધો એટલે આપણે આઈના થઈ ગયા છીએ અને શરીરને હું છું એવો ભાવ થઈ ગયો છે. આપણે તરત બાળકને માતાને સ્તનપાન કરાવવું પડે છે અને ત્યારથી એને ભૂખ લાગ્યા જ કરે છે નિરંતર. હજી આપણી ભૂખ સમી નથી. પશુ પક્ષી તે સવાર પડે ને એટલે એના માળાઓ છોડી એને એ ગુફાઓ છોડી એને શિકાર માટે નીકળી જાય, ખાવા માટે નીકળી જાય. મનુષ્ય પણ ખાવા માટે રાત દિવસ મશાગત કરે છે કે રાત દી આ ઉદર તૃપ્તિ માટે. અને એમાંથી પછી સંતાનો થાય છે, જે ખાય છે એની અંદરથી 7 ધાતુઓ થાય છે. એની અંદરથી રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા અને હાડકા અને શુક્ર, પાછું શુક્રમાંથી સંતાન ઉત્પન્ન થાય. પછી સંતાનનું ધ્યાન રાખવામાં એવી આ મોહજાળામાં માતને તાત સુત ભ્રાતને ભારજા, કુટુંબ પરિવારની લહાળ રાગી, ઇન્દ્રના સ્વાદમાં આ રીતે અંશ ભૂલો પડી ગયો છે. કે તો એને કહે છે કે આ રીતે તારું જે ભૂલું પડવું અને તને કોણ યાદ કરાવે?
તો કે કલ્પે એકવાર પરમ ગુરુ આવે અને તને યાદ કરાવે કે તું આ નથી, તું આ તત્વની સાથે એવો એકરૂપ થઈ ગયો છો કે તત્વ જેવો થઈ ગયો છો. એટલે એક અજા અને એટલે બકરા અને સિંહનું ઉદાહરણ આપે છે. એક સિંહનું બચ્ચું હતું, એ બકરાના ટોળામાં ભળી ગયું, ઘણો સમય સુધી એની સાથે રહ્યું, એટલે એને ટેવ પડી ગઈ, બે બોલવા મળ્યું, ઘાસ ખાવા મળ્યું, અને એ રીતે એને પછી કોઈ એવું લાગે તો બકરાના ટોળાની સાથે જ રખડે. એમ આપણે અંશ છીએ, સિંહના સંતાન છીએ, અને આપણે બકરા થઈ ગયા અને આની સાથે ભળી ગયા. તો અંશ છીએ, આને ચલાવવા વાળા છીએ આપણે. એક સમય એવો આવ્યો, એ જે સિંહ હતો એક શિકાર કરવા આવ્યો, બીજો સિંહ, અને જોવે છે આજ તો બકરા બહુ ઝાઝા છે, કે હાલને એકાદાને બકરાને આજ ખાવાનું પૂરતું મળી રહેશે. એમાં એ શિકાર કરવા જાય છે, એમાં આ સિંહ હતો એ મોટો થઈ ગયેલો, હવે એ પણ ભાગ્યો બે કરીને, કે આ તો મારી જાતમાં આજ શિકાર નથી કરવો, કે આ કેમ ભાગતો હશે, કે તો જે ડર હતો, ભય હતો, કે એ ભયના કારણે એ ભાગ્યો. જે બકરાના અંદર ભય હતો એ એનામાંય ભય આવી ગયો. એમ આપણે અંશી, આપણે તત્વની અંદર જે ભય છે એ આપણી અંદર કેમ પેસી ગયો? આપણે ભયભીત નથી થવાનું, આપણે કેવલ કરતાના અંશી, સિંહના સંતાન છે. પછી પેલો જે બીજો સિંહ હતો ને એને આજ શિકાર જ નથી કરવો, એને બોથીમાંથી પકડી અને લઈ ગયો પાણી આગળ. એ કે તું તો સિંહ છો, કે ના હું બકરો છું, બે બોલે, પણ કઈ સિંહ કે મારી જેવી ગર્જના થાય તારી, કે એકવાર હિંમત તો કર. એટલે જોવે છે પાણીની અંદર, જોવે કે જો મારું મુખ છે એવું તારું મુખ છે, એ કે આ છે, તો એ કે ગર્જના કર, તું સિંહનો સંતાન છો, તું બકરું નથી. એમ 2-3 વાર કોશિશ કરી, પણ બે બોલતા એક 5મી 6ઠી એવી ત્રાણ નીકળી એની અંદર, અને એને ખબર પડી કે હું સિંહ છું. ત્યારે છે એ પોતે છે એ શિકાર કરતો થાય છે. એમ આપણે અંશી આ તત્વના ટોળાના બકરા ભેગા આપણે ભળી જવાથી આપણે ભૂલી ગયા છીએ. પરમ ગુરુ એ યાદ દેવરાવવા માટે આવે છે કલ્પે એકવાર, અને એ કલ્પે એકવાર આવ્યા, એ યાદ દેવરાવવા માટે આવ્યા. અહીંયા કીધું છે કે તું આ ભળી ગયો છો, એમાં એ કે તારે ભળવાનું નથી, આ ચારું મુક્તિ તારી નથી, કે એ તો જીવભાવની મુક્તિ છે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય, એ જે તું દેવને માને એમાં તારું જીવ જાય છે, એટલે તું એની સાથે જાશો. કે તારી મુક્તિ નથી, 4 મુક્તિ ત્યાં નથી પહોંચી શકતી. કે રેણ દિવસ નહીં, સૂરજ ચંદા, ત્યાં રાત નથી, દિવસ નથી, ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, વિધિ નખે દ્વૈત નહીં ધંધા, કોઈ વિધિ નથી કરવાની. આ કરવું અને આ ન કરવું એવો દ્વૈત નથી, કે એવો આ ધામ છે. હદ બેહદ નહીં આધ્ય ન અંતા, સદગુરુ લક્ષ્ય લહે કોહુ સંતા, આર ન પાર ન દૂર ન નેડા, હે જો કાત્યો પુષ્ટ પરોડા. હદ બેહદ નહીં આધ્ય ને અંતા, સદગુરુ લક્ષ્ય લહે કોહુ સંતા, આર ન પાર ન દૂર ન નેડા, હે જો કાત્યો પુષ્ટ પરોડા. હદ બેહદ, હદ નથી એની, બેહદ નથી, અનહદ છે. એ કે હદ તો આ શરીરની છે, આ શ્વાસ લઈ છે ને બેહદ છે, અને આ અંશની ગતિ છે ને એ તો અનહદ છે. આપણા શરીરની અંદર જોઈએ હદ કેટલી છે, તો 3.5 આંગળ, 3.5 હાથ આપણું શરીર છે, પણ શ્વાસ બેહદ છે. કેટલું જ્યાં સુધી હવા છે ત્યાં સુધી શ્વાસ છે, અને શ્વાસથી આપણે જીવી છીએ. પણ આપણા વિચારો તો કે અનહદ છે. વિચારો કોને આપ્યા છે? જે જીવન આપ્યું છે, ચેતન છે, એને વિચાર મળે, જળને વિચાર ના હોય. આ ચેતનના વિચારો છે એ તો અનહદ છે. કે હદ બેહદ તો આ બધાની છે, કે શરીર અને પ્રાણની, પણ તારી કોઈ હદ બેહદ નથી, તું અનહદ છો. કે એવું આદ્ય ને અંત, ત્યાં આદ્ય નથી, અંત નથી, ત્યાં જન્મ નથી, ત્યાં જીવન નથી અને મૃત્યુ નથી, એવો અંશ તું અખંડ છો. કે માના ઉદરની અંદર તું આવ્યો અને ખંડિત થયો, પિતાજીના બ્રહ્મરંધમાંથી ખંડિત થયો, માના ઉદરમાં ગયો એટલે સખંડ થયો, નાભી જોડી દીધી એટલે, અને પછી જન્મ થયો ત્યાંથી તું પાખંડ થઈ ગયો છો. કે 5 ખંડ તારા થઈ ગયા. કે 5 તત્વના 5 ખંડ થયા. કે ભૂમિ જળ અગ્નિ વાયુના આકાશના 5 ખંડ થયા. કાન બન્યા આકાશ તત્વમાંથી, ત્વચા બની છે એ વાયુ તત્વમાંથી, આંખ બની છે એ અગ્નિ તત્વમાંથી, જીભ બની છે એ જળ તત્વમાંથી બની છે, અને નાક બન્યું છે એ ભૂમિ તત્વમાંથી બન્યું છે. આ 5ના ખંડની અંદર તું આવ્યો ત્યારથી તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ માત્રાનો સંગ થયો. આ માત્રાથી તારી અંદર આકાંક્ષાઓ ઉત્પન્ન થઈ. જે પહેલી આકાંક્ષા ઉત્પન્ન થઈ શબ્દ, શ્રવણ આકાંક્ષા, શીતોષ્ણ આકાંક્ષા, પછી નિરીક્ષણ આકાંક્ષા અને સુધાતૃષા આકાંક્ષા, ત્યાર પછી છેલ્લી આકાંક્ષા સુગંધ આકાંક્ષા. આ આકાંક્ષાની અંદર તું ભેળવાઈ ગયો છો. હે અંશ, તું તો આનાથી અલગ છો, આને ચેતન કરનારો છો. આ પાખંડની અંદર તું આવ્યો, તું તો અખંડ છો. અખંડને તારે પ્રાપ્ત કરવો જોઈએ.
આવી વાત અહીંયા કરી. એટલે કીધું કે હદ બેહદ નહીં આજ ન અંતા, હદ નથી, બેહદ નથી, આજ નથી, સદગુરુ લક્ષે લહે કોઈ સંતા. આપણે બધા છે ને અહીંયા બેઠા ને એ સામાન્ય નહીં હોય. હું તો અહીંયા ક્યારેક ઓલા નોળિયા ફરતા હોય ને એને જોઉં ને તોય હું એમ કહું કે આની રીતે પરમ ગુરુનો કંઈકનો કંઈક કથા કે કીર્તન સારસામાં કરતા કે બીજી જગ્યાએ કરતા હશે ને એને સાંભળ્યા હશે તો અહીંયા આવ્યા છે. અને એ તો સાંભળી શકાય, આ ધરતીની અંદર તો આવી શકાય કે જેની એની ઈચ્છા હોય. હમણાં પેલા બેન કહેતા હતા, આજે ડીસીપી હતા એ પન્નાબેન, એ કે હું આગળ 3 વર્ષ આવી, મને ખબર જ નથી કે અહીંયા આવું ધામ છે, કે આવું આ મંદિર છે, કે હું અહીંયા આવીને એટલી શાંતિ એટલો આનંદ મળ્યો. કે 3 વર્ષ મેં કીધું આમાં તો પરમ ગુરુની ઈચ્છા થાય ને તો બોલાવે તો આવી એકી. આ તમને બધાએ પરમ ગુરુની ઈચ્છાથી તમને બોલાવ્યા છે. આવા લોકો નથી આવી એકતા. એવા કેટલાય દાખલાઓ છે મારી આગળ કે 20-20, 25-25 વર્ષથી અહીં નજીકમાં રહેતા હોય ને અહીંયા મંદિર સુધી નથી પહોંચી શક્યા. એ કદાચ અહીંયા આવવા ગયા હોય ને તો વિચાર બીજો આવી જાય અને બીજી બાજુ ભાગી જાય. અને જેને પરમ ગુરુને અને રઘુરામજી મહારાજને એ બોલાવવાના હોય ને તો બીજે ક્યાંય જતા હોય ને એ વિચાર અહીંનો લાવી નાખે ને અહીંયા બોલાવી લે. એવા તમે ભાગ્યશાળી છો કે અત્યારે અહીંયા બેઠા છો. આ વાત સમજો છો. હું હંસને કહું છું, શરીરને નથી કહેતો, મનને નથી કહેતો, બુદ્ધિને નથી કહેતો, અહંકારને નથી કહેતો, તમને કહું છું. તમે આ બધાથી અલગ છો, તમને જણાવું છું કે તમે ભાગ્યશાળી છો કે તમે અહીંયા આવ્યા. અને આવ્યા એટલું નહીં, અહીંયા જન્મ લીધો. અને જન્મ લીધો પછી આપણે આ ન જાણી શકીએ. આજે જીવાભાઈ કહેતા હતા કે આ ઉમરો છે, અહીંથી કેવલધામ જવાય, આ ઉમરામાંથી કેવલધામ જવાય. આપણે ઘરમાં જવું હોય તો આપણા ઉમરામાંથી જઈએ. ત્યાં આપણે છે એ લક્ષ્મીના પગલાં કર્યા હોય, લક્ષ્મી આવે એટલે પછી લાભ શુભ લગાડ્યું હોય એવું કર્યું હોય. ઉમરાને પૂજન કરીએ છીએ આપણે. આ ઉમરાના પૂજન માટે જે અંશો અહીંયા આવ્યા છે ને એ જ કેવલધામ જઈ શકવાના છે. આ ઉમરાની અંદર પૂજન કરવા આવ્યા છે તમે લોકો. અને પૂજન કેવું કરવા આવ્યા છો? જડ નહીં, ચેતન પૂજા. જીવાભાઈ કહેતા હતા, મહેશભાઈ કે કાર્યક્રમ પૂરો થયો ને, 2, 3 સત્ર, એ કે હવે ચકવે થઈ જશે આપણું જ્ઞાન. મેં કીધું ચકવે થઈ જ ગયું છે આપણું જ્ઞાન. તો કે હવે મને વિશ્વાસ આવી ગયો કે હવે હલાતું નથી, આ ગ્રંથોનું એટલું પેલું થતું નથી, કેટલું છાપકામ કર્યું છે એની, અને આ ગ્રંથોને સજીવન રાખ્યા છે, જીવતા રાખ્યા છે, નિરંતર એનું નવું નવું છાપકામ કરીને લોકો સુધી પહોંચાડ્યું છે. એ મારી જિંદગીમાં આ બધા ગ્રંથોનું હિન્દી રૂપાંતર થાય એવી ઈચ્છા એ જીવાભાઈની છે કે એ ઈચ્છા આપણે કહી પરમ ગુરુને કે એની ફલીભૂત થાય અને પરમ ગુરુ આ એનું કામ પૂરું કરે ત્યાં સુધી આ જીવાભાઈ રહે. એને જ્ઞાન કે આ જ્ઞાનને કોણ સમજશે એમ કરીને મેં કીધું સુખાનંદ રોવે એમ ઈ હોતી એક દિવસ રોતા હતા. સુખાનંદ રોતા હતા એ કે ઈ હોતી રોવે કે જે સમજે એ રોવે ભાઈ, જે સમજે નહીં એને શું રોવાનું હોય કે. તો અહીંયા સમજણ છે કે આવું જ્ઞાન ભર્યું છે એના માટે આવ્યા છે. તો કે છે સદગુરુ લક્ષ્ય કોઈ સંત છે એ લઈ શકશે. તમે બધા સંતો છો. હું તો એવું માનીશ કે રઘુરામજી મહારાજ જેને અહીંયા બોલાવે ને સંતો કેટલાય જન્મમાં કંઈક ને કંઈક સંત રહ્યા હશે અને પરમ ગુરુનું જ્ઞાન સાંભળ્યું હશે. એવા તમે બધા અહીંયા આવ્યા છો. સદગુરુના લક્ષ્ય તમને બધાને આ જ્ઞાન મળશે અને પરમ ગુરુના સ્થાન કેવલધામમાં જવાનો લક્ષ્ય પણ મળશે. અને એના માટે તમે તૈયાર પણ રહેજો, કારણ કે આ આપણા માટેની વ્યવસ્થા પરમ ગુરુ કરીને ગયા છે કે મારું રૂપ હું આ ગ્રંથોમાં છુપાવીને જાઉં છું. છોકરા કોઈ માતા પિતા છે એ બહારગામ ગયા હોય અથવા કોઈનું અવસાન થઈ ગયું હોય તો છોકરાને કહે મેં આટલી ધન સંપત્તિ છે ને એ આ જગ્યાએ મૂકી છે કે દાટીને, જ્યારે છેલ્લી ઘડીમાં તમને તકલીફ પડે તો આ ધન સંપત્તિ કાઢજો. એ બીજાને કોઈને ધ્યાનમાં નહીં આવે એ કે પણ મેં મૂકી છે એનું આ રીતનું નકશો છે, એ નકશો આપીને જાય. એટલે પરમ ગુરુ આપને છે એ 18 ગ્રંથનો નકશો આપીને ગયા કે હું આમાં છુપાયેલો છું. તમે એનો અભ્યાસ કરશો તો કામ થશે. મિતામાએ કીધું ને આપને કે ભાઈ તમે બધાય રોજ 2 પેજ તો વાંચજો અને આ વાંચન કરીને અભ્યાસ કરજો. એ કે આ અભ્યાસ તમે સાથે કરશો ને તો તમને અંદરથી કંઈક મળશે. જમીનની અંદર બધું છુપાયેલું હોય. આ જમીન અત્યારે આપણે માટી લાગતી હોય પણ તમે એક ઘઉં નાખો ને એને માવજત કરો ને તો 1000 ઘઉં અંદરથી આવે. એક ટમેટાનું બી નાખો તો કેટલાય ટમેટા આવે. એક કેરીનું એક બોટલું નાખો તો કેટલા. ધરતીમાં એ બધું દેખાતું નથી પણ છુપાયેલું છે એટલે ખેડૂત કાઢી શકે છે. એમ ગ્રંથની અંદર આપણે જ્યારે ખેતી કરશું ને પરમ ગુરુ આપણે જાણ આપશે તો પરમ ગુરુ અંદરથી પ્રગટ થશે. એ જાણ રૂપે આપણી અંદર આવશે. આ ગ્રંથની અંદર આવું કહે છે. એટલે સદગુરુનો લક્ષ્ય હશે તો આવશે. આર ન પાર ન દૂર ન નેડા. એ
આર નથી, પાર નથી, નજીક નથી, દૂર નથી, એવો જોકાત્યો પુષ્ટ પરોડા. એને ખાવા પીવાની જરૂર નથી, પુષ્ટ પરોડા એમનેમ જ આનંદમાં રહે છે. હાન થાય ને આપણી ઉર્જા ઓછી થઈ જાય એવું ત્યાં નથી. કે અંશને કાંઈ ત્યાં ઉર્જાની જરૂર નથી, ત્યાં આદ્ય શક્તિ નથી, ઉર્જાની તો આ બાજુ જરૂર પડે. તમે હિમાલયમાં જાઓ ને પંખો ચલાવવાની જરૂર પડે? ગાંડા થયા છે કે ત્યાં પંખો ચલાવી તો શું થાય આપણી હાલત? તો એવી રીતે કેવલ ધામની અંદર છે એ ઉર્જાની જરૂર નથી, ત્યાં શક્તિની જરૂર નથી, નિરંજનની જરૂર નથી. એ તો પૂર્ણ પુષ્ટ પરોડા બધું જ ત્યાં હાજર છે. હે અંશ, તું તારા સ્વરૂપે થયો એટલે તને આ બધું જ પ્રાપ્ત થશે. કે અહીંયા આવી રીતે વાત કરે છે. પછી આગળ કહે છે ત્યાં હું નથી કરવાનું, હું છે ને નથી કરવાનું હું, કે તારે કરવાનું એ જ છે, ખાલી આરત રાખવાની છે. કે જાપ ન જોગ ન ભોગ ન ભેદા, વ્યાપક વસ્ત ન છોછ ન છેદા. પૂર્ણ પુરુષ ન પોમિ ન શૂન્ય, સધરસ બીજ ન વાચન મુન્ય. જાપ ન જોગ ન ભોગ ન ભેદા, વ્યાપક વસ્ત ન છોછ ન છેદા. પૂર્ણ પુરુષ ન પોમિ ન શૂન્ય, સધરસ બીજ ન વાચન મુન્ય. ત્યાં બોલવાની ભાષા નથી, મૌન રહેવાનું નથી, તોય બધા વાતો કરે છે. કે જીભ નથી તો વાતો કરે છે, આંખ નથી તો જોવે છે, કે પગ નથી તો હાલે છે, કે મારો દેશ કેવો છે કે જોઈ. કે તને હું એ દેશ બતાવું. કે ત્યાં તને પિંડીમાં પગમાં દુખતું નથી, કે આંખમાં કણું પડતું નથી, કે કાનની અંદર મેલ નથી નીકળતો. કે આવું તારું જે સ્વરૂપ છે કે એ તને હું બતાવું છું. કે ત્યાં આવો દેશ છે. કે કેવું કીધું? કે જાપ ન જોગ ન ભોગ ન ભેદા. ત્યાં જાપ નથી કરવાના, જોગ નથી કરવાનો, કોઈ પ્રકારનો યોગ નથી કરવાનો. કે ભોગ ન ભેદા, કોઈ પ્રકારનો ભોગ નથી, કોઈ પ્રકારનો ભેદ નથી. આ બે વચ્ચે આ નાનો છે, મોટો છે, આ હારો છે, નરહો છે, આ સ્ત્રી છે, પુરુષ છે, આ પશુ છે, આ પક્ષી છે, આ મનુષ્ય છે, કોઈ નથી. અંશો સિવાય કાંઈ નથી, ચેતન અંશો. તો કે કેવું? વ્યાપક વસ્ત ન છોછ ન છેદા. વસ્તુ એવી છે કે એક જગ્યાએ હોય છતાંય બધે જોઈ શકાય. કોઈ એવી વસ્તુ ન હોય કે ત્યાંથી દૂર હોય અને કાંઈ પણ વસ્તુની જરૂર પડતી નથી, એવી સ્થિતિ. હાથ વગર બધું પકડી શકે છે, પગ વગર હાલી શકે છે, હૃદય વગર એ ધબકી શકે છે, હૃદય વગર એની અંદર ભાવ ઉત્પન્ન થાય છે. કે આવા આ દેશની અંદર હે અંશ તારે જવાનું છે. કે તો એના માટે તૈયાર થઈ જાય. કે પછી કે પૂર્ણ પુરુષને પોમી ન શૂન્ય. ત્યાં જે પુરુષ છે કેવલ કરતા, એને આપણે પુરંજન પુરુષ કહીએ છીએ. કૃષ્ણને શું કહીએ? તો કે એને આપણે છે એ પૂર્ણ પુરુષોત્તમ કહીએ. પછી રામને શું કહીએ? મર્યાદા પુરુષોત્તમ. અને આ જે શિવ પદ છે કાળ પુરુષને શું કર્યું? નિરંજન પુરુષ. અને જે કેવલ કરતા છે એને શું કીધું? પુરંજન પુરુષ છે. કે એ પુરુષ પૂર્ણ ચેતન છે, એની અંદર એનો ક્યારેય નથી નાશ થતો. એ બધાને ઉત્પન્ન કરે ને એની સામે બધું નાશ પામે, એ ઉત્પન્ન કરે ને નાશ પામે. એવા જે પૂર્ણ પુરુષ છે, પૂર્ણ પુરુષના પોમી ન શૂન્ય. ત્યાં આવું આ શૂન્ય જે દેખાય ને કાળું, એવું શૂન્ય નથી. કે એ પ્રકાશવાળું છે. ત્યાં બ્રહ્મ કરતા પણ શ્રેષ્ઠ, બ્રહ્મ તો એનો પ્રકાશ છે. કે એવું જે મૂળ પદ છે કે ત્યાં ભૂમિ નથી. કે પોમી એટલે ભૂમિ, આવી ભૂમિ નથી જેની અંદર સુગંધ અને દુર્ગંધ ઉત્પન્ન થાય, એવી ભૂમિ નથી. કે ત્યાં તો એવું નાક છે કે અને એવી સુગંધ છે કે એનું અહીંયા વર્ણન થાય એવું નથી. કે ત્યાંના મેવાની હું વાત કરું. કે આવી રીતે અહીંયા કેવલ ધામનું વર્ણન કરે છે. કે સધરસ બીજ ન વાચ ન મુન્ય. બીજ વાવવાનું જમીનમાં નથી, ત્યાં એનું બીજ ઉપર ઉગે છે. કે આકાશમાં બીજ વાવવાના એવી કોઈની કલ્પના હોય? જમીનમાં બધું હોવાય. તમારે ગોટલું વાવવું હોય તો એ તો જમીનમાં વાવો, ઘઉં વાવો હોય તો જમીનમાં, મગ વાવો હોય તો જમીનમાં, જમરૂખ વાવો હોય તો જમીનમાં. આકાશમાં ઉગે એવી વસ્તુ શું હોય? કે એનું આકાશ એવું છે કે એની અંદર અંશો ઉત્પન્ન થાય, ચેતન અંશો ઉત્પન્ન થયા છે. એ બધા આપણે અહીંયા ફસાઈને અહીંયા પડ્યા છીએ. આપણે આપણું ભાન નથી રહ્યું. આપણે કોણ છીએ, આપણા કરતા કોણ છે, એ ભાન કરાવવા માટે પરમગુરુ આવ્યા. અહીંયા કહે છે કેવા પુરુષ છે? સ્વયં સ્વરૂપ રૂપ પારા, કરત કૃત ન્યારે કા ન્યારા. ऐसा है कैवल पद घरा, बूझ सके को संत ही सुघरा. સ્વયં સ્વરૂપ અરૂપ અપારા,
अकरत कृत न्यारे का न्यारा, ऐसा है कैवल पद अघरा, बूझ सके कोई संत ही सुघरा। સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, એને કીધું સ્વયં સ્વરૂપ છે, પોતે પોતાના સ્વરૂપે છે. રૂપ અને અરૂપથી પર છે સ્વરૂપ. આપણે બધાએ રૂપવાળું છે આ શરીર, અને આપણો જે શ્વાસ છે એ અરૂપી છે, પણ આપણે પોતે તો સ્વરૂપી છીએ અંશ તો. એટલે ત્રણ વસ્તુ છે: શરીર રૂપવાળું, પ્રાણ શ્વાસ લઈ છે એ અરૂપ, અને હું પોતે ચેતન એ સ્વરૂપ, અંશ પોતે સ્વરૂપ છે. તો કહે છે અહીંયા એવો તું જેવો છો એવો જ હું છું. આપણા કરતા એવા જ હોય, આપણા સજાતીના છે. સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, એનો પાર નથી. કે કેવા છે કે અપાર. અને તારું જેવું સ્વરૂપ છે એને તું જાણી લઈશ. ઘાટ ઉપરથી ગતિ, તારી ઘાટ ઉપરની જે મતિ છે, ગતિ છે, એનેથી તું ઉપર ઉઠી જાય તો તને ખબર પડશે કે તારું જેવું સ્વરૂપ છે એવા જ કર્તાનું સ્વરૂપ છે. તું અલ્પ છો અને માએ કીધું તે એમ કરતા સર્વજ્ઞ છે. આ અલ્પજ્ઞ અને સર્વજ્ઞનો મેળાપ કરવો એને કીધું પતિવ્રતા ધર્મ. અલ્પજ્ઞ અને સર્વજ્ઞ આપણો ધર્મ પતિવ્રતા ધર્મ છે. કે હું અંશ છું મારા કર્તાનો. આ બાજુ જે જે મેં સંબંધ કર્યો છે એ બધા શરીરના પતિ છે. મારા પતિ કોણ? મારી પત્ની કોણ? મારા સંતાન કોણ? મારા મા બાપ કોણ? સાચા મા બાપ નથી રહેવાના. આ આપણે 100 વર્ષ સુધીનો જ કાર્યક્રમ છે. અને આપણે ખબર જ છે, જે સ્ત્રીઓ પોતાના પરિવારને મૂકીને લગ્ન કરીને જ્યારે બીજા ઘરમાં જાય ત્યારે એના માતા પિતા, ભાઈ બહેન, આ તે એ બધાને છોડવા જ પડે છે. અને એક વખત કાળ આવે છે ત્યારે પછી જે આપણા જે પતિ છે, આ સંસારિક પતિ કે પત્ની, એને આપણે છોડવા પડે છે, આપણા સંતાનોને આપણે છોડવા પડે છે. તો મૂળ મુદ્દો અહીંયા દેખાડ્યો પરમ ગુરુએ કે તારું સ્વરૂપ છે ને એને જ તારે પકડવાનું. તું મારો સજાતીનો છો. જેમ એ કે તું આ તત્વમાં ભળી ગયો, જેમ પેલો સિંહ છે એ બકરામાં ભળી ગયો, એમ તત્વમાંથી તને ખબર પડશે અને હું તને જાગૃત કરીશ. એટલે જાગૃત કરન કુ ટેર, હું તને ટકોર કરીશ એટલે તું જાગૃત થાઈશ. અને આ જાગૃતિથી તને જાગૃતિ એવી આવશે કે મારા હાચા પતિ કોણ છે, મારા હાચા માલિક કોણ છે, એને મારે મળવું છે. એવી જ્યારે તીવ્ર ઈચ્છા થશે ત્યારે કીધું અચરતબાને પણ મળ્યા, હેતબાને પણ મળ્યા. કેટલા દાખલાઓ છે કે અવલબાઈને પણ મળ્યા. બહેનોએ મેળવી લીધા. એને પતિવ્રતા ધર્મ પુરુષને રાખવો હોય ને તો એને પહેલા સ્ત્રી બનવું પડે. કોઈ પુરુષ અહંકાર છોડી નથી શકતો. અને તમારા ભાગ છે કે તમે તો અહંકાર છોડી દો છો આમે તો સ્ત્રી પાત્ર એવું છે કે એને પહેલા પરમ ગુરુ લઈ લેશે. કેમ કે અહંકાર એને પોતાને નથી રહેતો કે મારે અહંકાર છોડવા. પુરુષને પહેલા સ્ત્રી થવું પડે ને સ્ત્રી થયા પછી છે એ પરમ ગુરુને પ્રાપ્ત કરે. પણ પુરુષની અંદર આ અહંકાર હોય એ જલ્દી ગળતો નથી. કારણ કે 5 શરીર સુધી છે, જે શરીર છે એ જ રહેશે. સપનામાં એ પુરુષ જ્યારે સપનામાં જાય તો પુરુષ જ હોય, સ્ત્રી સ્ત્રી જ હોય. એમ 5 શરીરની અંદર આ એને ટેવ પડી ગઈ છે કેટલાય લાંબા સમયથી. એટલે કોઈ પુરુષને અંશે થવું હોય તો એને ઘણી વાર લાગે, પણ જો એની પત્ની છે એ અંશે થઈ જાય તો પુરુષને પણ લાભ મળે એનો. એટલે પહેલા આપણે જે આયના પતિ છે એનો જો આપણે ઉદ્ધાર કરવો હોય ને તોય આપણે પરમ ગુરુને માનવા પડે કે મારા પતિનો પણ આ પતિ જે મને મળ્યા છે એ અમારા ભાગ્યના યોગે મળ્યા છે, તો એના માટે મારે પરમ ગુરુની ભક્તિ કરવી છે. એટલે ઘણી પત્નીઓ પરમ ગુરુના માર્ગે એના પતિને પણ વાળ્યા છે. એ આપણું કાર્ય છે. આજે જે મહિલા દિવસ છે ને એમાં બહુ મોટું કામ છે આ, કે બહેનો હતી આખા પરિવારને પરમ ગુરુના માર્ગે સત્યતાથી વાળે, પોતાના દીકરાઓને વાળે, ભાઈઓને વાળે, એ દિશા લે. અમે સવિતાબેન રે અમેરિકાની અંદર, આપણા પ્રભાબેનના મમ્મી, તો છોકરાને એ કે કેવલ બોલે ને તો હું ખવડાવું, કે નકર ખવડાવું નહીં. કે એની સામે છોકરાઓને મૂક્યું હોય કે એટલે કેવલ બોલે પછી ખવડાવે, કે બોલ કેવલ, પછી બટકું મૂકે, બોલ કેવલ. હવે એ 5-7 વર્ષનો થાય ને કેવલ બોલ્યા સિવાય એને બટકું અંદર ઉતરે જ નહીં, એવી હાલત કરી નાખી હોય. એટલે આટલું બધું અંદર આપ્યું, બીજી જગ્યાએ એનું મન જ જાય નહીં, કોઈ દેવતામાં દેવીમાં ક્યાંય જાય નહીં. એવી સ્થિતિની અંદર આ બધા એને આવા ધર્મ પાળવા વાળા હતા. કે આવા બહેનો થાય જ્યારે ત્યારે ખબર પડે કે આ મક્કમ છે, નિડર છે. કે ભલે ને તાળા મારી દીધા, એના પતિઓ અને બ્રાહ્મણો બધા દંડા લઈને બેઠા, પણ મક્કમ હતા. અચરતબા, અવલબા, રામબા, નેમબા, આ બધા છે એ રૂમની અંદરથી કઈ રીતે ત્યાં પોગી ગયા તો કે પછી બધા જ બ્રાહ્મણો એના પગમાં પડ્યા. પછી કે આવી મક્કમતા હતી બહેનોની અંદર, કે આવા બહેનો થયા.
અને એ જ આપણે કરવાનું હોય કે અંશે થવા માટે આપણે આપણા પરિવારને પણ તારવાનો છે. ખાલી આપણે એકલાએ તરવાનું નથી. એની જવાબદારી બહેનોની છે. બહેનો ધર્મને ધારણ કરે, એટલે જ અહીંયા લખ્યું છે મહિલા ધર્મ સંમેલન. ધર્મને ધારણ કરે બહેનો. આ ધારણ કરવું એ બહેનોનું કામ છે. એટલે અહીંયા કીધું છે સ્વયં સ્વરૂપ અરૂપ અપારા અકૃત કૃત ન્યારે કા ન્યારા. કૃત છે આ બધું જગત છે. કૃત ક્યાં સુધી છે? તો કે આ તમને જે દેખાય છે એ બધું જગત કૃત છે, અને બ્રહ્મ છે એ અકર્તા છે, અકૃત. આ શરીર છે એ કૃત છે. એની અંદર બધી ઇન્દ્રિયો છે, એની અંદર નસો છે, 72,000 નાડીઓ છે, એની અંદર માંસ છે, મેદ છે, લોહી છે, પરુ છે, ચામડીઓ છે. આ બધું આ શરીરમાં ભરેલું છે. એને કૃત કીધું. આ જે શ્વાસ છે એ અકૃત છે, અકર્તા છે, અને એના ઉપર અંશ બેઠો છે એ પોતે સકૃતનો અંશ છે. એવી રીતે કૃત ને અકૃતથી કેવલ કરતા ન્યારા છે કે અલગ છે. આપણે અલગ છીએ શરીર અને પ્રાણથી. આપણે જોવાનું આપણા શરીરમાં હું અને મારા કરતા કેવી રીતે એક છે, સજાતી કેમ છે, તો આપણે એની સાથે આપણે કુંડલી મેળવવાની છે. લગ્ન કરવા હોય ને સ્ત્રી અને પુરુષના, છોકરા છોકરીના, તો કુંડલી મેળવે. તો કે મારી અંદર એના શું સંસ્કાર છે, એને એવડું મોટું આ આખું જગત બનાવ્યું, એનું સપનું છે, આમાંથી કોઈ કાંઈ લઈ ન જઈ શકે. હમણાં ત્યાં હોય અને દોરો મને મળ્યો, આ કંઈ કરતા હશે કામ, એટલે મેં કીધું કે આ હોય દોરો કૈવલધામ લઈ ન જવાય, સ્વર્ગમાં લઈ ન જવાય. આપણે મરી જઈએ તો સોય ને દોરો પણ આપણો વાળ પણ સાથે ન જાય. એટલે આ સપનું છે. એમ આ સપનું કરતાંય રચેલું છે, અને અંશ પણ સુવે છે ને તો એક સપનું રચે છે. ત્યારે તો એ સાચું લાગે છે, પણ એમાંથી તમે જાગો ને તો કાંઈ હોય નહીં. એટલે બંને નાટક છે. એ કે પેલું મારું સપનું ટકતું નથી એ નાટક, અને આ સપનું ટકતું નથી એ નાટક. એ કે કરતા એ કરેલું, પણ હું ને કરતા નાટક નથી. અમે બે સાચા છીએ. કરતા કેવલ અને હું એનો અંશ. અમે નાટકમાં નથી. નાટક બનાવનારામાં અમે છીએ. એ મોટું નાટક બનાવી શકીએ, અને હું મને સપનું આવે હું સપનાનું નાટક બનાવી શકું. એટલે અમારી સજાતી તો એક છે. એટલે અમારે એની સાથે સંબંધ થાય. સજા જાતિ એક હોય તો સંબંધ થાય જ ને. તો કે અમારી જાતિમાં સંબંધ છે, ચેતનનો ચેતન સાથેનો સંબંધ. અહીંયા વાત કરે છે કે અકૃત કૃત ન્યારે કા ન્યારા એસા હે કેવલ પદ અઘરા. આવું કેવલ પદ અઘરું છે. કે પછી કહે છે બૂझ શકે કોઈ સંત ઈ સુગરા. કોઈ સંત એવા હશે, સત્ય ધર્મને આચરણ કરનારા હશે, શુદ્ધ થયેલા હશે, એવા સંત છે, એને છે આ માર્ગ મળશે. હું તો એમ કહું, તમે બધા અહીંયા આવ્યા ને, તમને બધા આવા સુગરા સંત હશો ને, એટલે જ અહીંયા મૂક્યા હશે પરમગુરુએ. આ તમે અહીંયા આવ્યા છો ને એ જ નિશાની છે કે તમે સુગરા સંત છો. એટલે તમે ઓળખી શકશો પરમગુરુને, એને જાણી શકશો, એને તમે કાઢી શકશો. જેમ દૂધમાંથી ઘી કાઢો છો એવી રીતે તમને પરમગુરુ આ ગ્રંથમાંથી, તમારા શરીરમાંથી, તમારી અંદરથી અંશને કાઢતા આવડશે, અને પરમગુરુને આ ગ્રંથમાંથી કાઢતા આવડશે. આ બંનેનો મેળાપ કરી લેવો આ જન્મમાં. પછી ક્યાં જાય કંઈ ખબર નહીં. ક્યારેક કીડી બનીને, ક્યારેક હાથી બની, ક્યારેક મગરમચ્છ બનીને આટા મારતા હોય પાણીની અંદર, ક્યારેક છે એ કૂતરા બનીને. 84 લાખ એને અહીંયા લખ્યું છે બોર્ડની અંદર, જીવાભાઈએ લખાયું છે પેલા થાંભલા ઉપર. એમાં વાંચી લીજો કેટલા 18-12 વનસ્પતિ. આ બધી વનસ્પતિ, એમાંય 4 પ્રકાર 5 પ્રકાર વનસ્પતિના. મનુષ્યની 13 લાખ જાતિઓ, પશુ પક્ષીની જાતિઓ, જીવ જંતુની જાતિઓ, જળચરની જાતિઓ, આકાશમાં ઉડવાવાળા પક્ષીઓની જાતિઓ. એમાં ક્યારે ક્યાં ફસાઈ જાય ને એનું નક્કી નહીં. એટલે આ વખતે જ નક્કી કરી લીજો કે આ જ વખતે અમારે તો પરમગુરુ સાથે સંબંધ કરી લેવો. એક દિવસ મળ્યો ને એમાં કામ પતાવી લેવાનું. આ એક દિવસ મળ્યો છે, આ દિવસ છે, પછી રાત પડી જશે. એમાં અંધારું એટલું ઘોર હશે મૃત્યુ પછી કે હું મને નહીં દેખાતો. અને રાત એ કેવી, એક તો ઘોર અંધકારી રાત, એમાંય તે છે એ આપણે કહેવાય ને કે અમાસની રાત. અને અમાસની રાતમાં મારી આંખો બે ફૂટેલી, મને શું દેખાય કે, કારણ કે મૃત્યુ પછી તો કાંઈ ખબર પડતી નથી. આ દિવસ ઉગ્યો છે ને ત્યાં આ પ્રાપ્ત કરી લેવાનું. આ દિવસમાં જ આ કામ પૂરું કરવાનું. મનુષ્ય જન્મ એ દિવસ છે આપણો. બાકી પશુ પક્ષીમાં જઈશું ને તો રાત છે, ઘનઘોર રાત છે. 83,99,999 એ બધી અંધકારવાળી જાત છે. એમાં અંધકાર છે. એ જીવે છે પણ એ બીજાના આધારે જીવે છે. બકરાના નામ બકરાએ પાડ્યું કોઈ, આપણે બકરું નામ પાડ્યું. પીપળાનું નામ પીપળાએ પાડ્યું, આપણે પીપળો નામ પાડ્યું. આપણે છે એ ચમચો, ચમચી, ડોલ, જે કાંઈ નામ પાડ્યા, ટીપાઈ, ખુરશી, આ ગુલદસ્તો, ફૂલને ખબર નથી હું ફૂલ છું. અંધકાર છે.
હારામાં હારી વસ્તુ છે જગતમાં, મધ છે, એને ખબર નથી હું મધ છું, આપણે એનું નામ પાડ્યું મનુષ્ય ઉપયોગ માટે. તો મનુષ્યની જાગૃતિ તો જુઓ, એક એક વસ્તુ ઉપર એની નામ પાડ્યા, રૂપવાળા ઉપર એ નામ પાડ્યા અને અરૂપ ઉપર એ નામ પાડ્યા. એ કે આ લીંબુ કેવું છે? તે કે ખાટું, ખાટું અરૂપ છે, લીંબુ દેખાય છે. એ કે આ મધ કેવું છે? કે ગળ્યું, ગળ્યું અરૂપ છે અને મધ દેખાય છે. રૂપ અને અરૂપ બંને ઉપર નામ એની રાખ્યા. શરીરમાં પગ દેખાય છે, ગતિ દેખાતી નથી, ગતિ ઉપર એ નામ પાડ્યું, ગતિ. પગ દેખાય, હાથ દેખાય છે, ગ્રહણ કરવું, પકડવું એ દેખાતું નથી, એ અરૂપ છે. આંખ દેખાય છે, દ્રષ્ટિ દેખાતી નથી, જેનાથી જોઈ છે. તો કે રૂપ અને અરૂપ બંને ઉપર નામ પાડનારા મનુષ્ય છે. મનુષ્ય જન્મ મળ્યો છે એટલા માટે આપણો આ દિવસ છે. નકર ઘનઘોર રાત્રિની અંદર જશું ત્યારે આપણે છે આ કેવલધામ વિશે કે કેવલ કર્તા વિશે કે અંશ વિશે કોઈ વાત નહીં કરી શકી. અને આ દીદી અહીંયા સત્સંગ કરવા આવે એ સત્સંગે નહીં સાંભળી શકી. અહીંયા કેટલી કીડી મકોડી ચકલા ચકલી આટા મારતા હશે તો એ કંઈ આ સત્સંગને ન સાંભળી શકે. એ તો આપણે સાંભળી શકીએ, મનુષ્ય શરીર છે એટલે. અને એટલા બધા ડ્રેસ આપણે રાખ્યા હોય ને ઘરમાં કબાટમાં, એ ક્યારેક ને ક્યારેક તો આપણે પહેરીએ ને. એમાં આ બધા પરમ ગુરુએ બનાવેલા 83,99,999 એ ડ્રેસ છે, એ કપડાં છે, એ ક્યારેક તો પહેરવા પડે ને આપણે. તો અત્યારે સારા કપડાં પહેર્યા બે ચાર લગ્ન કરી આવી તો વાંધો શું છે? ચાલો પ્રસંગ પૂરા કરી નાખીએ, સારા પ્રસંગ પૂરા કરી નાખીએ. એમાં પરમ ગુરુવારે લગ્ન લગાડી દેવી એવું આ કામ આ જન્મમાં કરી લેવું. આ કપડાં પહેર્યા છે ત્યાં આ કપડાં ઉતરી જ જવાના છે, કોઈના રહેવાના નથી. આ સત્ય વાતો છે આ બધી. આગળની 10 પેઢી જોઈ લો, 11મી પેઢી તમને યાદ નહીં હોય. તમને હું પૂછું ને તો 7મી પેઢી યાદ નહીં હોય. તો કોઈક હશે તો જ આપણે જન્મ હોય ને પાછા. અહીંયા આપણે હાજર છીએ તો 11મી હોય ને 1,00,000મી પેઢી તો હશે જ આપણી. પણ આ શરીરમાં જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આ જોઈ લેવાનું કે એટલે કીધું કોણ આ જોઈ શકશે? બુજ શકે કોઈ સંત હિ સુઘરા. બુજ એટલે જોવું, બુજ શકે કોઈ સંત હિ સુઘરા. આપણે બધા સુઘરા સંતો છીએ, નુગરા નથી. કારણ કે પરમ ગુરુને ગુરુ કર્યા એટલે સુગરા છે. આ વાત સમજવાની, પરમ ગુરુને ગુરુ કર્યા છે આપણે, આ પોઈન્ટ લેવાનો છે. પછી અહીંયા કીધું और सकल बातन में अटक्या जप तप संजम नेम माल अटक्या जड़ आराधे पूजा पाती सो सर्वे चेतन के घाती और सकल बातन में अटक्या जप तप संजम नेम माल अटक्या जड़ आराधे पूजा पाती सो सर्वे चेतन के घाती. कैसे जो तारे चेतन थવું હોય, ચેતન લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, પરમ ગુરુને પ્રાપ્ત કરવા હોય, અખંડ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, જે નાટક છે એને બાદ કરવું હોય ને ટકવાવાળી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તારે એ કે ઓર સકલ બાતન મેં, રસ્તામાં તારે અટકવું નહીં. રસ્તામાં તો ઘણું સારું સારું આવશે, કેટલી સારી દુકાન આવશે, એમાં જલેબી તળાતી હશે, કોઈમાં ભજીયા તળાતા હશે, ત્યાં ઊભા નહીં રહી જવું. કે કોઈમાં સુગંધિત વસ્તુઓના ફૂલો રાખેલા છે એવા ધામો આવશે તને, કે એવા સરસ ધામ આવશે, વૈકુંઠ આવશે, કૈલાસ આવશે, એમાં રસ્તામાં રોકાતો નહીં, કે મોહ થઈ જશે તને, એમાં આનંદ આવશે તને, એમાં રોકાતો નહીં. એવો સકલ બાતન મેં અટક્યા. અને એ અટકવાનું કારણ એ કે જપ તપ સંજમ નેમમાં અટક્યા. જે દેવોની ઉપાસના કરે છે, એની જપ કરે છે, એનું તપ કરે છે, એનું સંયમ કરે, એમાં એ જડતામાં દ્રઢતા લાવે છે. એટલા બધા ઉપાસના ને એટલી બધી મંત્ર ને એટલા બધા જંત્ર કરે છે કે એની અંદર એ વસ્તુ જડ થઈ જાય છે. એ પોતે ચેતન રહેતો નથી. કોઈ ટેપની અંદર વાગે ને કોઈ મંત્ર કે હનુમાન ચાલીસા તો કે એ ટેપને કંઈ ખબર પડતી નથી, એમ એ હાલતા ચાલતા બોલ્યા કરે તો કે આ શરીરની અંદર એના અંશને ખબર નથી પડતી. એવો મશીન થઈ જાય છે, જડ થઈ જાય છે. કે આવી જડ પૂજા તારે કરવાની નથી, કે જડ આરાધે પૂજા પાતી. અને આ જડ પૂજા પાતીની અંદર તું લાગ્યો છો કે સો સર્વે ચેતન કે ઘાતી. આ બધા ચેતનના ઘાતી કરવા વાળા છે, એને મારવા વાળા છે. તારી અંદર જે ચેતન છે, જે નિજ સ્વરૂપ છે, એને તું મારે છો. કે તને જે અહીંયા તારવા આવ્યો છે એને તું મારે છો. કે તને જે શરીર લેવડાવ્યું છે, આ શરીરમાં તું આવ્યો છો એને તું મારે છો. તારું જે હિત કરે છે, તને શ્વાસ લેવડાવે છે, તારું લોહી બનાવે છે, તારી અંદર આ ખોરાક પચાવે છે, તને આ બધું શરીરમાંથી કચરો બહાર કઢાવે છે, એવો આ ચેતન છે એનો તો તું ઘાત કરે છો. કે જડની આરાધના કરીને તને મંદિરે કોણ લઈ આવે છે? તારી અંદર આ ચેતન અંશ ન હોય તો તું મંદિરે આવીએ? કે સ્મશાને લઈ જાય તને, મંદિરે ન અવાય ભાઈ. અને સ્મશાને લઈ જાય તો તું ન જા પાછો, તને કોક લઈ જાય 4 જણા ઊંચકીને. આ તો તું જાતે આવી કે છો એટલે તું ચેતન છો. તારે ચેતન પૂજા કરવી જોઈએ. આ જડની આરાધના કરતા તારી જડ બુદ્ધિ થઈ જશે. કે
चेतन घात करी जड़ पूजे, सो कैसे निज पद को बूझे। जड़ पूजे वाकी जड़ दृष्टि, लखे नहीं चेतन उत्कृष्टि। चेतन घात करी जड़ पूजे, सो कैसे निज पद को बूझे। जड़ पूजे वाकू जड़ दृष्टि, लखे नहीं चेतन उत्कृष्टि। कैसे जो जड़ पूजता पूजता हूँ थाय हालत के चेतन घात करी जड़ पूजे એટલે कैसे केवुं थाय जड़ पूजे वाकू जड़ दृष्टि। जे जड़नी पूजा करे ने जड़ दृष्टि ज देखाय। તમે જે મૂર્તિને માનતા હો ને એ મૂર્તિ તમને સામે દેખાય। તો તમે જે વસ્તુની પૂજા કરો એ પછી તમારી સામેથી જાય જ નહીં। તમે પોતે ચેતન જે મૂર્તિને માનો એ મૂર્તિ રૂપ લઈ લે, તમારું એ ફોટો રૂપ લઈ લે અને મૃત્યુ થાય ને તો એ જ આપણે એમાં જ આપણું મન લાગી જાય। એટલે કે તું ચેતન છો ને જડની અંદર હું કામ જાશો? તું મારો સજાતી છો ને બકરામાં હું કામ ભળે છો? કે એટલે અહીંયા કહે છે કે જડ પૂજે વાકું જડ દ્રષ્ટિ। હવે જડ દ્રષ્ટિ કાઢવી હોય તો આપણે શું કરવું પડશે? ગ્રંથનો અભ્યાસ। ગ્રંથનો અભ્યાસ કરીને જડ દ્રષ્ટિને કાઢવી પડશે, એને દૂર કરવી પડશે। કારણ કે રોજ રોજ જડની પૂજા કરીએ ને તો આપણી મતિ એવી થઈ જાય। અમારા બાઉ દાદા હતા એટલે કેટલાય સમયથી બાળ મૂર્તિ પરમ ગુરુની ઘરે મૂકેલી અને કેટલાય વર્ષોથી એની નિરંતર પૂજા કર્યા કરે। એટલે એને આ બધું આવ્યું ને એ વાંચે રોજ, બધી સાખી મોઢે એને। પછી મેં એમ કીધું એકવાર ટકોર કરી તો હવે મેં કીધું કે તમને પરમગુરુ સાચા મળે તો તમે પરમગુરુને ઓળખો, કોલી મૂર્તિને જ ઓળખો। પરમગુરુ બાજુમાં જ ઊભા હોય તો એનું ચિત્ત તો મૂર્તિમાં જ જાય, સમજી લીજો। કારણ કે ચિત્ત એમાં ભરાઈ ગયેલું હોય। સાચા પરમગુરુ ત્યારે ઓળખાય કે તું ચેતન પૂજા કરતો થા, નકર તો તું પરમગુરુ બાજુમાં ઊભા રહે અને તું પૂજીશ તો જડને જ। તો મેં એને એવું કીધું ને તો એ 2 દિવસ તો રોયા કે હવે આ કેમ છોડવું હોય કે મહેશભાઈ, છૂટતું નથી એમ। આ હકીકતની વાત કરું છું। આ 60 વર્ષથી મેં આ પૂજા કરી છે કે આ છૂટતી નથી। મેં કીધું કેટલું જડ કરી નાખ્યું। પરમગુરુ મૂર્તિની અંદર આવે એવો કેવો વેમ તમને કરી ગયો। આ તમને બાળકોને પૂજા કરાવવા, પરમગુરુને ઓળખાવા માટે છે। આપણે ચૂસણીઓ આપીએ ને તો એ બાળકોને ચૂસણીઓ માટે રખાય। પછી કાંઈ 20 વર્ષનો થાય અને કોલેજ જતો હોય તો ચૂસણીઓ હારવાર લઈને ન જવા દેવાય એને। અને એને ભાન પડે કે આ ચૂસણીઓ લઈને આમ ચૂસતો હોય ને કોલેજ કરતો હોય તો કેટલું ખરાબ લાગે। બાબા ગાડી નાના છોકરા માટે છે, એ બાબા ગાડીથી હાલતા શીખે। એ મોટો થઈ ગયો એને સ્કૂલમાં બાબા ગાડી લઈને જાય તો એ કેટલું ખરાબ લાગે, બેહુદું લાગે ને। તો એને એવું કીધું કે શરૂઆતની પૂજા પાઠ આ તે એની અંદર સંસ્કાર આપવા માટે આ બધું જ કરવું, પણ શરૂઆત પછી પાછા એમાં ને એમાં ચોટી ન રહેવું, નકર તમને જડતા આવી જશે કે। અને આ જડતા મૂઢતામાં લાવશે, ચેતનતા છૂટી જશે અને મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત એ એમાં ચોટી જશે અને હંસને પણ પાછળ ખેંચાવવું પડશે કે। આયા પરમગુરુ કહે છે આ મારા વચનો નથી હો। પરમગુરુ બોલે છે કે એમ નહીં સમજતા, મહેશભાઈ બોલે છે હા મારો આ એના વાક્યો મારા મોઢાથી બોલાય છે, પણ એ મોઢું એનું છે ને મારું ક્યાં છે? તમે એવું સમજો કે આ કાની એના છે ને એને સંભળાવવું છે મારે, એટલે પાકું થઈ જશે કે। એટલે કે જડ પૂજે વાકું જડ દ્રષ્ટિ, લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ। ચેતન આ શરીરમાં ઉત્કૃષ્ટ છે, સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે, એના જેવું કોઈ નથી। એ ચેતનને ઓળખી ન શકે કે જડની આરાધના કરે તો। અહીંયા કહે છે બિન ઉત્કૃષ્ટ કર્મ નહીં કટહી, કર્મ કટે બિન ફંદ ન ફટહી। ફંદ ફટે બિન ફારગત કાહી, બિન ફારગત આત્મગતિ નાહી। બિન ઉત્કૃષ્ટ કર્મ નહીં કટહી, કર્મ કટે બિન ફંદ ન ફટહી। ફંદ ફટે બિન ફારગત ના કાહી, બિન ફારગત આત્મગત નાહી। બિન ઉત્કૃષ્ટ જો ચેતનને તમે જાણો નહીં તો ઉત્કૃષ્ટ કર્મ નો થાય। ચેતનને જાણી નહીં તો જડ પૂજા કરી તો જડ કર્મ થાય, આપણા નીચેના હલકા કર્મ થાય। ચેતનને જાણીને ચેતન કર્મ કરીએ તો ઉત્કૃષ્ટ કર્મ થાય, ચેતનના કર્મ થાય। પછી કર્મ જ્યારે આવા ઉચ્ચ પ્રકારના કર્મ થાય તો આ બાજુના જે છે ને નીચેના કર્મ એ બધા ફાટી જાય, તૂટી જાય। એનો જે આપણી આજુબાજુ જે આપણે બંધાયેલા હોય એ બંધન તૂટી જાય। એટલે કીધું કર્મ કટે બીનું ફંદ ન ફટી, કર્મ ન કટે
જ્યાં સુધી ઉત્કૃષ્ટ કર્મ ન કરી ત્યાં સુધી હલકા કર્મ જાય નહીં. હલકા કર્મ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આપણે મુક્ત ન થાય. મુક્ત ન થાય, આ ફંદો છૂટે નહીં ત્યાં સુધી આપણે આત્મગતિ ન આવે. આ આત્મગતિ લાવવા માટે એ કે તારે ઉત્કૃષ્ટ કર્મ કરવા જોઈએ, જે ચેતન કર્મ છે એ કરવા જોઈએ, હલકા કર્મ કરવા જોઈએ નહીં. આવી વાત કરી. આગળ શું કહે છે? હવે 2-3 ચોપાઈ કરીશ હો, તમને થોડું સમય વધારે થઈ ગયો છે. 6 વાગે આપણે પૂરું કરી નાખીશું. મને બેને વધારે સમય આપી દીધો. મેં આટલી તૈયારી નહોતી કરી. મારે તો મેં કીધું તમને છે એ અહીંયાથી જાઓ ત્યારે તમારે શું કરવાનું, આ ચેતન ગતિ આપવા માટેની મેં વાત કરવી છે. તમે અહીંથી જાઓ તો ગતિ જડ મૂકીને અને ચેતન ગતિ લઈને જાઓ, એની મારી આ છેલ્લી વાત છે કે ભાઈ હું સમારોપ કરું તો આ દીક્ષા કહેવાય. કે દીક્ષા હું આપી પરમ ગુરુને ત્યાં ગયા તો બહેનો આખો દી રહ્યા, સવારના 9 થી 6 વાગ્યા સુધી રહ્યા. તો એમાં એને મળ્યું શું? તો કે ચેતન ગતિ. જડ ગતિમાંથી બહાર કાઢીને ચેતન ગતિ લેવાની છે. તો એ ગતિ માટેની મેં વાત કરી છે તમને. બિનાત્મ ગતિ ના ગતિ જ્ઞાના, જ્ઞાન બિના જડ જીવ અયાના. હવે આત્મગતિ થાય ત્યાર પછી શું થાય? પછી એક ગતિ બતાવે. જડમાંથી છૂટ્યા એટલે જડમાંથી તો ઉત્કૃષ્ટ કર્મ થયા, હલકા કર્મ વહી ગયા. ઊંચા કર્મ થયા તો હલકા કર્મ બધા કપાઈ ગયા, એટલે કર્મ બંધન તૂટી ગયું. કર્મ બંધન તૂટી ગયું એટલે આપણે ફંદામાંથી છૂટા થઈ ગયા, આપણે જેલમાંથી છૂટા થઈ ગયા. જેલમાંથી છૂટા થયા તો શું ગતિ આવી? આત્મગતિ આવી. અને આ આત્મગતિ આવી તો શું થયું? બિનાત્મ ગતિ ના ગતિ જ્ઞાના. આત્મગતિ ન હોય તો જ્ઞાન ન થાય. તમને આત્મગતિ આવી ગઈ તો જ્ઞાનની શરૂઆત થાય. કે જ્ઞાનની શરૂઆત થાય આત્મગતિમાં. જ્ઞાન બિના જડ જીવ અયાના. અજ્ઞાન હોય તો અંધકાર છે, અને આત્મગતિ છે એ આવ્યા પછી જ્ઞાન થયું તો જ્ઞાનમાંથી, જ્ઞાન બિના જડ જીવ અયાના. જો જ્ઞાન ન હોય તો જડતા આવે, અને જ્ઞાન હોય તો ચેતનતા આવે. અને ચેતનતાને સમજી મારું સ્વરૂપ શું છે એ જાણતા થાય, આ ચેતન ગતિ આવે. જ્ઞાન થવાથી ચેતન ગતિની અંદર આપણે પ્રવૃત્ત થાય. કે यही प्रकार जीवगत सबकी सृष्टि रची शक्ति जाजब की. જ્યાં સુધી बिनात्म गति ना गति ज्ञाना, ज्ञान बिना जड़ जीव अयाना. यही प्रकार जीवगत सबकी सृष्टि रची शक्ति जाजब की. જ્યાં સુધી આત્મગતિ નથી આવતી ત્યાં સુધી જીવ ગતિ રહેશે. અત્યારે તો આપણે બધા દેહ ગતિમાં છે. હું દેહને જ એમ કહું છું કે મારો આ દેહ છે, હું આ મહેશ છું એમ કહું છું. હું શું એ ખબર નથી. મહેશ તો બળી જવાનું, પાછળથી નામ આપ્યું. મને રમેશ નામ પાડી દીધું તો મેં રમેશ કીધું હોત. કોઈ પહેલાં મારું નામ નાનપણથી છે એ કંઈ જુદું કરી નાખ્યું હોય, શંકર કરી નાખ્યું તો હું શંકર થઈ ગયો હોત મહેશના બદલે. બધા એ કહેતા નામ તો પાછળથી પાડવામાં આવે છે, એ મારું નામ નથી, ઘાટનું નામ છે. તો ઘાટ ભાવ છે અત્યારે. આ ઘાટ ભાવમાંથી જીવ ભાવ થાય છે, જીવ ભાવમાંથી આત્મભાવ થાય છે, અને આત્મભાવમાંથી અંશ ભાવે થવાનું છે. એની આખી ગતિ બતાવે છે પરમ ગુરુ. કેવી રીતે તારે આરાધના કરવાની છે, ઉપાસના કરવાનો માર્ગ કેટલો સરસ બતાવ્યો પરમ ગુરુએ. કે આ રીતે તારે ઉપાસના કરવાની. બિન આત્મગતિ ના ગતિ જ્ઞાન. આત્મગતિ જ્યાં સુધી નહીં આવે તો જ્ઞાન ગતિ નહીં આવે, અને જ્ઞાન ગતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તારી આ જડ પૂજા નહીં જાય. કે અને આ જડ વસ્તુની ઉપાસના, બધી પ્રાણાયામ સહિતની બધી ઉપાસના, એ બધી અષ્ટસિદ્ધિ નવનિધિ પામવાની ઉપાસના, પંચમુદ્રિકા પામવાની ઉપાસના, દેવ થવાની, ભગવાન થવાની, ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની, આ બધી જ ઉપાસના એ બધી જડ ઉપાસના છે, એ જ્ઞાન વગરની છે. કે આ બધાની અંદર તું ફસાઈ રહેશો કે, અને તારે કર્મ કરવા પડે છે. કે એ પ્રકાર જીવગત સબકી. આ બધાની જગતમાં હું જોઉં છું આ પ્રકારે જડતાની અંદર જીવગતિ છે. અને જડતા જે છોડી ગયા છે એ લોકો કંઈક કોક એવા દીવા થયા છે જેના પ્રકાશથી છે એ અત્યારે જ્ઞાન દેખાય છે. કે થોડા પ્રકાશમાં પણ એટલું જ્ઞાન દેખાય છે. કે સૃષ્ટિ રચી શક્તિ જા જબકી. જીવગતિ સૃષ્ટિની રચના કરી ત્યારથી અત્યાર સુધી છે. પરમ ગુરુ આવ્યા ત્યારે આ ગતિ લાવ્યા, ચેતન ગતિ લાવ્યા, ચેતન માર્ગ લાવ્યા, કેવલ જ્ઞાન લાવ્યા. એની પહેલા કેવલ જ્ઞાન હતું નહીં. અને આ જ્ઞાનની ગતિ અત્યારે જોઈએ આપણે. આ વૈજ્ઞાનિકો એટલા બધા થાય છે, જડને હાલતું કર્યું છે. આ ફોનની અંદર વાત કરીએ છીએ, ફોનમાં લખી શકીએ છીએ, ફોનમાં મેસેજ જાય છે. પહેલાં તો ટપાલો નાખવી પડતી, એને લઈ જવા માટે ટપાલીઓ હતા. આજે એવું કાંઈ નહીં, એક ક્લિક કરો એટલે કેટલી ટપાલો પહોંચી જાય. આ બધી ગતિ આવી ક્યાંથી? પરમગુરુ આવ્યા પછી આ બધી ગતિ આવી.
પહેલાં તો બળદ જોડવા પડતા, ઘોડો જોડવો પડતો, હાથી જોડવા પડતા, પછી ઊંટ જોડે ત્યારે કોઈ વાહન હાલતા. આ વાહનો છે એ કોઈ પણ ચેતનને જોડ્યા વગર જડને ચલાવવાની ગતિ, આ જાણ એ પરમ ગુરુએ ઉતારી. પહેલા તો કોઈને કહેવા માટે, સંદેશો મોકલવા માટે આપણે કોઈને મોકલવા પડતા, દૂતને. હવે તમે ફોન કરો તો સંદેશો પહોંચી જાય. પહેલા તો તમારે કઈ દૂરનું જોવું હોય, ક્રિકેટ જોવી છે અત્યારે, કે કોઈ સમાચાર જોવા છે, તો અત્યારે તમને લાઈવ દેખાય. પરમ ગુરુ આ ગતિને લેવા બધા માટે સરળ કરી દીધું. પહેલા તો કોઈ ઉડી શકતા આકાશની અંદર, પુષ્પક વિમાન હોય તો રામ ને રાવણ ને બધા ઉડી શકે. અત્યારે તો રોજના 1.5 લાખ પ્લેનો આકાશમાં ઉડતા હોય છે, અને એની અંદર 350 માણસોથી લઈને 700 માણસો સુધી બેસી શકે છે એના સામાન સાથે. એટલું ઉડવાની ગતિ આકાશમાં લાવ્યા, અને એ ક્યાંયથી ક્યાં સુધી પહોંચાડે છે કે. તો આ ગતિ છે એ પરમ ગુરુ જડને પણ ચલાવ્યા. એ ગતિ ઉતારી પરમ ગુરુ, એ જ્ઞાન ઉતાર્યું, સમજણ ઉતારી, એને વૈજ્ઞાનિકોની અંદર મૂકી. એ વૈજ્ઞાનિકો બધા આપણા સંપ્રદાયના છે. જ્ઞાન સંપ્રદાય વગર વિજ્ઞાન થાય જ નહીં. આ જ્ઞાન સંપ્રદાયનો આ ઘાટ છે બધા. એટલે કીધું કે આ જ્ઞાનની ગતિ છે એ તારી અંદર તો આવે કે જો તું આ જડતાને મૂકે તો. હવે જડતાને જે ચલાવે એ ચેતન કેવો છે? આ જડને ચલાવે એ ચેતન કેવો છે? આ શરીરને ચલાવે એના ઉપર નજર ગઈ. આ આખું બ્રહ્માંડ ચલાવે, અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કરે ને ચલાવે, એવા કેવલ કરતા કેવા ચેતન હશે? મને એ જોઈ છે, મને બીજું કાંઈ જોતું નથી. મને હાથી જોતા નથી, ઘોડા જોતા નથી, ગાડી જોતી નથી, મકાન જોતું નથી, ફાર્મ હાઉસ જોતું, સોના હીરા, જેના જે ભાવ વધી જાય. 1,60,000 ગણતા હોય ને તો 3 લાખ ચાંદીના થઈ જાય. ચાંદી નથી જોતી, સોનું નથી જોતું, હીરા નથી જોતા, માણેક નથી જોતા, ઔષધિઓ નથી જોતી. મને આ મારા કરતા ક્યારે મળે એ જ મારે જોઈએ છે. આ બધું છોડીને જવાનું છે એ મારે નથી જોતું. જેને મારે છોડવા ન પડે એવા મારા અખંડ કરતા, મારા ચેતન કરતા, જે મારી વાત સાંભળે અને મારી વાત સાંભળ્યા પછી મને જવાબ આપે, એવા મારા કરતા મને મળે, એના સિવાય મારે કશું જ જોતું નથી. આવો નિશ્ચિત સંકલ્પ થાય અચરતબા જેવો, એટલે પરમ ગુરુ આપને પણ મળવાના. આ સંકલ્પ કરવા માટે, ચેતન ગતિની વાત કરવા માટે મેં તમને આ વાત કરી. સો કૈવલ કેસે પહેચાને, ભૂલ રહ્યા દેહાદિક ભાને, ભાને ભૂલ્યા સો ભવ ભટકે, હરિથા પ્યાજીને કટકે કટકે. સો કૈવલ કેસે પહેચાને, ભૂલ રહ્યા દેહાદિક ભાને. મેં કીધું બાઉ દાદાને કે તમારી બાજુમાં પરમગુરુ આવીને ઊભા રહે તો તમે મૂર્તિને માનો, પરમગુરુને ઓળખે નહીં ને? કેમ? સો કેવલ કેસે પહેચાને. જે આપણી જળ દ્રષ્ટિ થઈ હોય તો કેવલ ચેતન છે, એને આપણે ઓળખી કેમ શકીએ? કે ભૂલ રહ્યા દેહાદિક ભાને, દેહની અંદર ભાવ એવો જ થઈ ગયો છે કે આ મૂર્તિ છે એ જ પરમગુરુ છે, આ જ રઘુરામજી મહારાજ છે. તો આ જે ભાવ, આ તો પ્રતીક છે. આપણે લખ્યું હોય ને અમદાવાદ જવાનો રસ્તો 230 કિલોમીટર આ બાજુ, એ નિશાની દોરી હોય તો ત્યાં ઊભા ના રહી જવાય. એ તો નિશાની છે, ત્યાંથી આપણે આગળ ચાલવાનું છે 230 કિલોમીટર. કે આ પરમ રઘુરામજી મહારાજે એ શરીર મૂકીને ગયા. પરમગુરુ હોતી છે એનું દિવ્ય દેહ હતો, એને જેવો નહોતો. અને એ અત્યારે આપણે ગ્રંથ આપીને ગયા કે મારું સ્વરૂપ આમાંથી ગોતજો ભાઈ, તમે બધા અંશે થજો, અને આ મારું રૂપ છે એને તમે પહેચાનજો, મારા સ્વરૂપને ઓળખજો, તમારા સ્વરૂપ સાથે એકતા કરજો. આવી વાત કર્યું કે જો આ બધા ભૂલ કેવી રીતે, સો કેવલ કેસે પહેચાને. આ બધા બાકી જો જડતાની અંદર જશે એ કેવલને કેમ ઓળખશે? કે પરમગુરુ કહે છે એ કેવલને કેમ ઓળખશે? ભૂલ રહ્યા દેહાદિક ભાને, દેહની જેવા પોતાના કેવલ કરતાને ગણે, પોતાના પરમગુરુને દેહની જેવા ગણે, એ કેવી રીતે કે થશે? એને પાછા માટીના, પથ્થરના, સોનાના, ચાંદીના એના બનાવી આપણે. તો આપણે ચેતન અને પછી જડતામાં પાછા પરમગુરુમાં વધારો કરવો. પરમગુરુ ના પાડે છે. એ નાના છોકરા માટેની રમત છે, તમારા માટેની નથી. ચૂસણીઓ 2 વર્ષ સુધી સારું લાગે, ટોટી છે એ 2 વર્ષ સુધી સારી લાગે, 3 વર્ષ સુધી, પછી ટોટી ન સારી લાગે ભાઈ. દીકરીને દીકરો બે લગ્ન કરતા કન્યાને બેના હાથમાં ચૂસણી હોય ને એ લગ્ન કરતા 4 ફેરા ફરતા કેવું બેહુદું લાગે, સારું લાગે. અહીંયા કહે છે પરમગુરુ કે કેવી રીતે મને ઓળખશે? કે જડતાની અંદર જશે તો ભૂલ રહ્યા દેહાદિક ભાને,
દેહના ભાનની અંદર હું ચેતન ઓળખાઈશ નહીં કે ભાને ભૂલ્યા સો ભવ ભટકે. જો આવી રીતે ભૂલો પડશે ને તો ભવોમાં ભટકવું પડશે, 84 લાખ યોનિમાં ભટકવું પડશે. આખરે જ્યારે કલ્પ હું સંકેલીશ ત્યારે એ અંશ મારી આગળ આવશે. એ પહેલા એને આ ફાયદો મળશે નહીં. હરી થાપ્યાજીને કટકે કટકે, મને એની કટકા કરીને થાપ્યો. એક મૂર્તિ અહીંયા બેહારી, બીજી ને આ બધા કટકા કરી નાખ્યા. હું તો કેવો ચેતન છું, બધાના ઘાટના વિશે એને જાણ આપું છું. આવા મને ચેતનને કોઈ ઓળખી નથી શકતા. એ કે આવી સ્થાપના કરી કે એ બધા કેવા છે, ભાને ભૂલ્યા સો ભવ ભટકે, હરી થાપ્યાજીને કટકે. એના મારા કટકા કરી નાખ્યા છે કે નહીં. હું ચેતન છું એનાય કટકા કરી નાખ્યા. કે આ પરમ ગુરુના વચનો તો જો, ઘાત કાષ્ટ પાષાણ કી મૂર્તિ તીર્થ અપસવને પ્રોઈ સુરતી એસે વા પંચુ ભૂતન કી બંધ રહો પરતી મન કી. घात काष्ट पाषाण की मूर्ति तीर्थ अपसबने प्रोई सुरती ऐसे वा पंचु भूतन की बंध रहो परती मन की. आ धातुनी કાષ્ટની, લાકડાની, પાષાણની મૂર્તિ, પથ્થરની, માટીની એ મૂર્તિ તીર્થ આપ સૌને પ્રોય સુરતી. તીર્થમાં પાણીની અંદર બધાએ પોતાની સુરતાને પોરવી દીધી છે કે એ સેવા પંચભૂતનની. આ તો 5 ભૂતની સેવા છે, ચેતનની નહીં ભાઈ. બંધ રહો પરતી મન કી. ત્યાં તો મનને બાંધી રાખવાની એક હાકળ છે કે મન ત્યાં બંધાઈ રહેશે કે મનને બાંધવાનું એક સ્થાન છે કે તારે ચેતનને બાંધવાનું એ સ્થાન નથી. કે ચેતન તો મારી સાથે લગન લગાવશે, મારી સાથે એકતા કરશે એની વાત છે. પછી અહીંયા કીધું છે મન પર વેશ કરે જડ માહી જડ દરસે ચેતન થઈ તાહી. મન જડની અંદર એવું ગોઠવાઈ જાય ને તો જડમાં હોતી આપને ઓહ કેવા ભગવાન પરમ ગુરુ દેખાણા, કેવા રઘુરામજી દેખાણા. આવું મનનું છે કલ્પના. કોઈને કીધું પછી કે આ બધી જીવ દશા છે કે કોઈને હાનનો સમય હોય, સ્મશાનની બાજુમાંથી પસાર થતા હોય, એમાં ઝાડવું હુકાઈ ગયેલું હોય, એમાં એક ડાળી આમ હલતી હોય અને બરાબર અંધકાર હજી તો ત્યાં એને ભૂતની બીક લાગતી, એને સાચું ભૂત દેખાય ને ઘરે જાય તાવ આવી જાય. આ મનની પ્રતીતિ છે કે જે તને ભૂત દેખાય કે આ બધું દેખાય, તારા સ્વરૂપની જ્યાં સુધી તને પ્રતીતિ ન આવે ત્યાં સુધી તું અટકતો નહીં, નકર લટકી જાય આ સંસારમાં. આ ભવમાં ભટકવું પડશે તારે. તું અટકીશ તો લટકીશ અને પછી ભટકીશ. આ 84 લાખ યોનીમાં ભટકી શીખે. અટકતો નહીં, લટકતો નહીં અને ભટકતો નહીં. આ 3 વાત કરી કે મન પર વેશ કરે જડ માહી જડ દરસે ચેતન થઈ તાહી. પછી આપણે દેખાવા મળે અને પછી પ્રીતિ એટલી થઈ જાય. પણ જે જોનારો છે એ દેખાતો નથી. આપણે જેની અંદર પ્રીતિ થઈ હોય ને પછી દેખાવા મળે, આંખો વેચે ને તો એ સામે દેખાય. પણ જે જોનારો છે તો દેખાતો નથી. જોનારો એ કોણ છે એ બતાવો કે આ તો પરાયું છે, તારું નિજ નથી. આ તો પર છે. પર એટલે બીજું, પરતંત્રતા છે, સ્વતંત્ર નથી. તું પોતે જોનારો છો એનું નક્કી કરી કે જીવ દશા તિનકુ કહે હરી. જીવ દશા હોય ને એને હરી કહે છે કે મનપતિ જે મમ ભક્તિ ખરી. મારી ભક્તિ સાચી છે, મને દેખાણાય કે આવી ભક્તિ તારી કોઈ કામની નથી. તારા સ્વરૂપ અને પરમ ગુરુનું સાચું સ્વરૂપ નહીં સમજે, આ ગ્રંથમાંથી નહીં કાઢે, આ ગ્રંથની જ વાતો છે બધી, ત્યાં સુધી ભટકવાનું છે. એટલે આજના દિવસે આ સમારોપની અંદર હું તમને કહું છું કે બધું જે કરી છે એ નાના છોકરાઓને સંસ્કાર આપવા માટે બરાબર કરજો, પણ તમારા મનની અંદર કોઈ પ્રીતિ એની અંદર રાખતા નહીં. તમે ગ્રંથનો અભ્યાસ કરજો, ગ્રંથનો અભ્યાસ કરીને તમારા સ્વરૂપને ચીંધજો. જેમ દૂધમાં ઘી છે એમ તમે બહાર કાઢજો, અને ઘીની અંદર અગ્નિ છે એ અગ્નિને તમે જોજો. દૂધમાં અગ્નિ તમને દેખાવો જોઈએ તો તમે દૂધની અંદરથી ઘી અને ઘીમાંથી અગ્નિ કાઢી શકશો, દીવો હળગાવી શકશો. આ દીવો હળગાવવાની રીત બતાવવા માટે મેં તમને આ છેલ્લું સમારોપનું સત્ર મેં લીધું છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. हेलो हेलो उपस्थित प्रेमी भक्तजनों, આજના
શુભ અવસર પર જ્ઞાન સંપ્રદાય મહિલા ધર્મ સંમેલન ઉમરાની તીર્થભૂમિ પણ આજે ઉજવાઈ રહ્યો છે અને પૂર્ણતાની આજે ઊભો છે. બધા જ વક્તાઓએ સ્ત્રી સશક્તિકરણની વાતો કરી, સાથે સાથે જ્ઞાનની પણ પીરસણી કરી. એટલે પરમગુરુ કોણ છે, એનું સ્વરૂપ કેવું છે, એ શું લઈને આવ્યા છે, એનો મુદ્દો શું છે, આ બધી જ વાતો આપણે દીદી હંસાબેન અને મહેશભાઈ સુંદર રીતે આપણે સમજાવી અને સંદેશ આપણે આજે લઈને ઘરે જવાનું છે. પરમગુરુ જ્ઞાનનું ચક્ર બનાવવાનું છે. એ ચક્ર માટે આજે સ્ત્રીઓએ જે મહત્વનો ભાગ ભજવ્યો છે એ સદાય માટે પરમગુરુના જ્ઞાનના સંદેશને ઉજાગર કરવા માટે જે મહેનત કરી છે આજે પણ એ દેખાઈ આવે છે. ઉમરા એક એવું ધામ છે જ્યાં પરમગુરુ 10 દિવસ સુધી અહીંયા રોકાણ હતા અને 75 વર્ષ સુધી તપસ્વી રઘુરામજી મહારાજ અહીં રોકાણા. તો પવિત્ર ભૂમિની પણ આજે તમે ઉપસ્થિત રહ્યા. મહેશભાઈ કહ્યું છે કે તમે એક સંતો જ અહીંયા આવીને બેઠા છે. એમ પરમગુરુના જીયાળે બધાએ એક જાહેરાત કરવાની છે કે જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દરેક ભાઈઓ બહેનોએ આજનો પ્રસાદ લઈને જવાનો છે. કોઈ ચાલીને જવાનું છે નથી. એટલે હવે 2-5 મિનિટમાં તમારી જમવાની વ્યવસ્થા થઈ જશે. એટલે મહેરબાની કરીને આપણો જે જવાના હોય તો જમવા માટે વ્યવસ્થા છે તો રસોડામાં પહોંચી જાય. એટલે આજનું એ સુંદર ધર્મ સંમેલન સાથે સાથે મહિલાને તકોર કરવાની જે વાતો અહીંયા સંતોએ કરી, મહેશભાઈ કરી, એ બહુ ઉત્તમ પ્રકાર છે. ઉમરા મંદિરનો ટ્રસ્ટ મંદિર અને રઘુરામજી સખી મંદિર અને એની સાથે જોડાયેલા બધા ભાઈઓ અને બહેનો આ સંપ્રદાયના વિકાસ માટે સુંદર મહેનત કરી રહ્યા છે. અત્યારે આજોલ ગયા તો ઘણા બધા આપણા ભાઈઓ ગાડી લઈને ત્યાં પહોંચેલા અને આ પરમગુરુ ભગવાન કરુણાસાગરના જ્ઞાનને ચક્ર બનાવવા માટે અમને યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે. એમાં સાથે મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. એમનું જ્ઞાન, એમના પુસ્તકોનું વાંચન, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, પરમગુરુ પ્રત્યેનો અડગ વિશ્વાસ એ એમની સાથે રહેલો છે. અને સાથે સાથે મીઠાબા છેલ્લા 4 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે. અને એમનું જે જ્ઞાન છે એ એવું સુંદર જ્ઞાન છે કે જે આપણે હજુ સુધી મેળવી શક્યા નથી. એટલે એનું કારણ છે કે સતત એ લોકો ગ્રંથો વાંચન કરે છે. એના ઘરમાં સાંજના 4 થી 6 2 કલાક દરરોજ પંચમ છોસમ વેદનું અધ્યયન કરે છે. અને હાલમાં તો એ લોકો વિશ્વભરમાં વિદ્વાંસનિધિ ગ્રંથનું વાંચન સતત કરી રહેલા છે. એટલે જ્યાં સુધી તમે ગ્રંથોનું વાંચન ન કરો ત્યાં સુધી તમને ખબર ન પડશે કે આમાં શું લખ્યું છે. આજે અગાધપુરનું 38મું અંગ મહેશભાઈ લીધું છે તો કેવી બધી સુંદર વાતો એમાં લખાયેલી છે કે ભાઈ ત્યાં જનાર વ્યક્તિ કેવું છે, કયું છે. એટલે બધી બાબતો ગ્રંથોનો વાંચે ત્યાં સુધી તમને એ સમજ પડે નહીં. અને ગ્રંથોમાં જ પરમગુરુનું સ્વરૂપ છુપાયેલું છે અને ગ્રંથ વાંચવાથી જ એ સ્વરૂપને તમે પ્રાપ્ત કરી શકો એવી એક વાત મહેશભાઈ કરી. અને આજનો સમારંભ હવે પૂર્ણ કરીએ છીએ. તો આપ સૌને શાંતિથી બેઠા અને પરમગુરુના જ્ઞાનનું અધ્યયન કર્યું. અને એ રીતે આ સમારંભનો સમાપ્ત કર્યા પહેલાં આપણે સૌ ફરીથી મારી રિક્વેસ્ટ છે કે હવે ઘરે જઈને દરેકે ગ્રંથ, અને જેને ગ્રંથ જોઈતા હોય આજના, તો વિનામૂલ્યમાં અહીંયાથી આપવામાં આવશે. જે કોઈ ભાઈઓને જે બી ગ્રંથ આજે 7 વાગ્યા સુધીમાં લેશે અહીંથી તેને વિનામૂલ્યે ગ્રંથ આપવામાં આવશે. પણ એને સતત અભ્યાસ કરવાનો છે એટલા માટે આપવાનો છે. એને મૂકી રાખવાનો નથી. પિતારામાં મૂકી રાખવાનો, જેનો અભ્યાસ કરવો છે, જેને સતત એમાં જાગૃતિ રાખવી છે તેવા દરેક ભાઈ બહેનોને અહીંથી ઉમરા મંદિર તરફથી એક ગ્રંથને વિના મૂલ્યે આપવામાં આવશે. જેની નોંધ લેશો. શ્રીમદ કરુણા સાગર
आद्य सक्र स्वराज करुणेश कलकत्ता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महंत तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विशलदास महाराज की, रेखा दीदी की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरुगाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, बहाल तिलक की, पंचम स्वसम वेद की, जगा स्थान की, ज्ञान संप्रदाय महिला धर्म सम्मेलन पूर्णावधि समय का सत्यवल साहेब। હલો, જે બહાર ગામથી આવ્યા છે અને જેમણે જવાનું છે એ હમણાં જમવાનું એમના માટે તૈયાર છે, તો જમી લેજો. અને ગામની બહેનોને વિનંતી કે ઉપાસના બાદ સૌનો જમવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ 8:30 કલાકે સંધ્યા ફેરી રહેશે અને 9 કલાકે પાછો મહેશભાઈનો રાત્રિનો સત્સંગ રહેશે. આજથી જે મોલાનો સત્સંગ શરૂ થવાનો છે એમાં આજે મંદિર પ્રથમ ક્રમે અહીંયાથી શરૂ થશે. તો દરેકને વિનંતી કે 8:30 વાગે અને એ આપણે સત્સંગમાં ચરસાગર ગ્રંથનો અભ્યાસ મહેશભાઈ આપણે કરાવશે. તો આપણે એ 9 વાગે બધા 8:30 વાગે અહીંયા ભેગા મળશો પાછા.